टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સે આજે બંને તરફી સ્વિંગ બતાવ્યા છે. ઘટાડો પણ એવો બતાવ્યો જે સમાચારો હતા તેના કારણે, અને ત્યારબાદ મજબૂતી એટલે કે રિકવરી પણ એવી બતાવી છે. હવે આગળ શું થશે તેની ચર્ચા આપણે કરીશું. હું યશ આપની સાથે. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. માર્કેટમાં શાનદાર રિકવરી. નિફ્ટી ન્યૂનતમ સરોથી 200 પોઈન્ટથી વધુ સુધરીને 25,000ને પાર. સેન્સેક્સ પણ 82,000ને પાર. ફાર્મા, મેટલ, પીએસયુ બેંક અને એનર્જી શેરમાં તેજી સાથે કારોબાર. બેંક નિફ્ટીમાં તળિયેથી આવી સારી રિકવરી. ન્યૂનતમ સરોથી બેંક નિફ્ટી 300 પોઈન્ટથી વધુ ઉછળીને 56,100ને પાર. કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને પીએનબીમાં સારી તેજી. ઘટેલા બજારમાં પણ મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં શાનદાર તેજી. કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ, પોલીકેબ અને ઝીમાં 10% સુધીની તેજી, તો અન્ય મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં પણ તેજી સાથે કારોબાર. કેટલાક મેટલ શેરમાં શાનદાર તેજી. હિન્દાલ્કો, હિન્દુસ્તાન કોપર, નાલ્કો અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવરમાં 2%, 5% સુધીની તેજી, તો અન્ય મેટલ શેરમાં પણ સારી ચમક. ડિફેન્સ શેરમાં ચારે બાજુથી ખરીદદારી. બીઈએલ નિફ્ટીના ટોપ ગેઇનરમાં, તો એચએએલ, ડેટા પેટર્ન્સ, પ્રીમિયર એક્સપ્લોઝિવમાં સારી તેજી સાથે કારોબાર. અને આ સાથે જ ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ. અત્યારે લાલ નિશાનમાં 0.5%નો ઘટાડો નિફ્ટી બતાવે છે. એટલે કે શુક્રવારનો જે આપણો ક્લોઝિંગ હતો 25,112, ત્યાંથી હજુ પણ હમણાં જે રિકવરી સારી આવી 25,057 સુધી આવ્યા આપણે, પણ 25,000 જાળવવામાં સફળતા નથી મળી. હવે જોઈએ 25,000ને ઉપર બંધ મળે છે કે નહીં, કેમ કે છેલ્લો પોણો કલાક હવે અહીંયાથી શરૂ થઈ જશે અને આપણને ખ્યાલ પણ આવી જશે. આવી તરફ બેંક નિફ્ટી પર નજર કરો. 56,060 પર અત્યારે કામકાજ. ગઈકાલનો એટલે કે શુક્રવારનો બંધ છે 56,252. એક્ઝેક્ટ ત્યાં સુધી પહોંચવાની કોશિશ બેંક નિફ્ટીએ કરી. 56,233થી રિવર્સલ જોવા મળ્યું. તો ચાર્ટ્સ સમજવા જરૂરી છે, કારણ કે બંને તરફના સ્વિંગ્સ તમને જોવા મળે છે. દિવસની શરૂઆતમાં મંદી અને પછી ત્યારબાદ રિકવરી. તો થઈ શું રહ્યું છે તે સમજીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ગયા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. બંને તરફી સ્વિંગ્સ માર્કેટે બતાવ્યા. પહેલા સમાચારોના બેઝિસ પર ઘટાડો બતાવ્યો અને ત્યારબાદ ટેકનિકલ બાઉન્સ લઈ માર્કેટ્સ રિકવર થયા. જી યસ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે જોઈએ તો જે સમાચાર હતા વીકેન્ડમાં કે જે તણાવ વધ્યો છે, અમેરિકાની એન્ટ્રી થઈ વોરમાં, અને બાદ એક્સપેક્ટેશન હતી કે માર્કેટ વધારે પેનિકમાં આવી શકે છે. પરંતુ આજનું ઓપનિંગ બાદ આપણા ભારતીય બજારે ક્યાંક ને ક્યાંક મજબૂતી બતાવી, અને જે સંકેતો જે છે ઓવરઓલ બહારના જે ગ્લોબલ બજારના, એને આપણે અહીંયાથી એટલો તો જવાબ આપી શકીએ આજના માર્કેટ બાદ કે એટલી કોઈ અસર આપણા માર્કેટ ઉપર હાલ જોવા નથી મળી રહી. હવે બે વાતનું છે કે જે આપણે અહીંથી ધ્યાન રાખવાનું રહેશે. પહેલું તો સ્વાભાવિક છે કે હવે જે અમેરિકાએ જે હુમલો કર્યો છે તેની સામે શું ઈરાન હવે વળતો જવાબ આપે છે કે નહીં અમેરિકન. જો એ આપે તો પરિસ્થિતિ વધારે ગંભીર થઈ શકે. અને બીજી વસ્તુ કે હવે જે ઈરાનના સંસદે જે અહીંયાથી એમને જે મંજૂરી આપી દીધી છે, જે એમનું જે હોર્મુઝ સ્ટ્રેટ છે કે જેની 25% એમનું જે ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ છે ત્યાંથી એક્સપોર્ટ થાય છે, એટલે સ્વાભાવિક છે કે જે મંજૂરી આપી એ પણ હજુ બંધ નથી કરવામાં આવી. જો એ બંધ કરી દેવામાં આવે તો સ્વાભાવિક છે કે અહીંયાથી અસર વધારે બગડી શકે. પણ જ્યાં સુધી આ બે વસ્તુ નથી થતું કે એટલી અસર આપણને આપણા માર્કેટ ઉપર નહીં થાય, એ આપણે અહીંયાથી ખ્યાલ આવી ગયો આજના લેવલ બાદ. હવે આજની તેજી બાદ કયા લેવલ આપણે ફોકસ કરીશું, આવો સૌથી પહેલાં એની ઉપર ફોકસ કરી લઈએ. સૌથી પહેલાં તમારા માટે નિફ્ટી ધ્યાન રાખીશું. તો નિફ્ટીમાં તમે આજની કેન્ડલ સૌથી પહેલાં નજર કરો. તમારું જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી, આપણે લાસ્ટ ટાઈમ પણ તમને વાત કરી હતી કે હવે આપણા માટે જે મહત્વનું લેવલ છે એ તમારા માટે 10 EMA છે. અગાઉ પણ આપણે જોયું તો વારંવાર ત્યાંથી સપોર્ટ લઈને સારી એવી તેજી જોવા મળી હતી, રાઈટ. હવે તમે જુઓ તો શુક્રવાર પણ આ તેજી બાદ તમે મજબૂતી સાથે ક્લોઝ થયા હતા. આજે તમે એની નીચે તમે ગયા હતા, રાઈટ. ઓપન તમે ઓલમોસ્ટ 10 EMA ઉપર થયા. એક બાદ તમે નીચે 250 પોઈન્ટ જેટલો તમે અહીંથી ઘટાડો આવ્યો, પરંતુ અહીંથી તમને ફરીથી અપસાઇડ જોવા મળી અને તમે 25,000 ઉપર તમે એ લેવલ જોવા મળે. અત્યારે પણ તમે નજર કરો તો તમને એક્ઝેક્ટ 25,000 આજુબાજુ તમને કારોબાર જોવા મળી રહે. એટલે સ્વાભાવિક છે કે હવે 25,000નું જે લેવલ છે એ તમારે અહીંથી ફોકસ રાખવાનું રહેશે કે હવે 25,000ની ઉપર ક્લોઝિંગ આપે છે કે નીચે એ જોઈશું. ઉપર આપશે તો 25,000 સપોર્ટ તરીકે કામ રહેશે. પરંતુ માની લો કે 25,000 થોડોક તમે નીચે ક્લોઝ આવજો તો તમારા માટે આજે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ તમારા માટે અહીંયાથી મેઇન સપોર્ટ રહેશે. અને જે હવે તમારે આવી ગઈ છે ઉપર 24,925 ઉપર.
એટલે કે પહેલો સપોર્ટ તમારે અહીંથી આ રહેશે 24,925 અને બીજો સપોર્ટ તમારે આજનો લો રહેશે. એટલે આજનો લો તમે નજર કરશો તો તમારા માટે 24,824 એટલે કે 24,824નો તમારો જે લો બન્યો છે એ તમારા માટે અહીંયાથી બીજો સપોર્ટ થઈ ગયો. અને ત્રીજો સપોર્ટ તમારો જે મેઇન છે એ 24,700થી 750ની રેન્જ છે. એ સ્વાભાવિક છે કે ઓલ ટાઈમ તમારો સપોર્ટ રહેશે. એટલે કે આ જે બ્લેક લાઇન લાસ્ટ વીકનો તમે લો લઈ લો. આ આખું અઠવાડિયા માટે આ 3 લેવલ છે કે જે આપણે અહીંથી વર્કઆઉટ કરીશું. 24,925 પહેલો સપોર્ટ જ્યાં તમારા માટે 10 EMA આવે છે. એના પછી બીજો સપોર્ટ આજનો લો લઈશું એ તમારા માટે આવે છે 24,824 અને એના પછીનો જે મેઇન સપોર્ટ છે પોઝિશનલી તમારા માટે રહેશે એ છે 24,700. જ્યાં સુધી 24,700 ટકશે આપણને બાયો ડીપ જોવા મળશે. એ જો બ્રેક થવાની નીચે તમારું ડેલી કેન્ડલ ક્લોઝ થાય તો તમને વધારે પેઇન જોવા મળી શકે અન્ટિલ બાયો ડીપ રણનીતિ આપણે અહીંથી જોવા મળી શકે છે. આ વાત થઈ કે આપણે સપોર્ટની. હવે ઉપર નવી તેજી માટે કયો લેવલ અહીંથી ફોકસ કરવું એ પણ એક વખત જોઈ લઈએ. તો સૌથી પહેલાં તમારા માટે એક તો આવતીકાલે આજનો લો આજે હાઈ છે રાઈટ. આજનો જે તમારા માટે હાઈ છે એ ફોકસ કરીશું. એટલે આજનો હાઈ તમે જોશો તો તમારા માટે 25,057 આજુબાજુ થાય છે. હવે આવતીકાલે માની લો કે તમે આ તેજી સાથે ઓપનિંગ થાઓ કાં તો તમે ફ્લેટ ઓપનિંગ બાદ ફર્ધર ફોલોઅપ તેજી આવે અને આના ઉપર તમે જાઓ છો તો તમારા માટે આ એક લેવલ વોચ આઉટ કરવાનું રહેશે જે તમારા માટે લેવલ છે 25,136. આ તમારો શુક્રવારનો હાઈ છે. જ્યારે તમે સારી એવી તેજી બતાવી હતી નીચેથી રાઈટ ત્યારે તમારા માટે 25,136નો લેવલ હતું કે જે તમને અહીંથી હાઈ બનતા જોવા મળે હતા. એટલે હવે આપણે આવતીકાલે 25,136 એનો વેટ કરીશું. જો એ અહીંયાથી તમે સસ્ટેઇન થાવ છો તેજી આવે છે સસ્ટેઇન થાય છે તો તમને સારી એવી તેજી જે 200-235 આજુબાજુ જે લેવલ જોવા મળે છે તમને એ ફરીથી આવતા જોવા મળી શકે અને 235ની ઉપર તમને 25,700ના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ એઝ ઓફ નાઉ આપણે અહીંની નીચે સપોર્ટ 24,925 10 EMA એ મેઇન નિયર ટર્મ સપોર્ટ રહેશે. પોઝિશનલી 24,700 ઉપર તમારા માટે નવી તેજી 25,136 જે શુક્રવારનો હાઈ છે અને જે ઇન્ટ્રાડે માટે તમારા માટે ધ્યાન રાખવું રહેશે છે 25,57 એટલે કે આજનો હાઈ. આ વાત થઈ ગઈ ઉપર સપોર્ટ રેઝિસ્ટન્સ પોઝિશનલી લેવલે. આવો 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ તમે નજર કરો તો આજે તમને સેમ શુક્રવારની જેમ તમને આજે પણ બાયો ડીપ જોવા મળ્યું. શુક્રવારે તમે અહીંયા ઓપન થયા એક જ કેન્ડલ તમારી ખાલી રેડ બની હતી જે બાદ તમને સારી તેજી આવી એ માર્કેટ સસ્ટેઇન થયું ફરીથી તેજી આવી અને તમે ઓલમોસ્ટ તમે હાઈ ઉપર બંધ થયા હતા. હવે આજે શું થયું તમે ગેપ ડાઉન ઓપનિંગ થયા રાઈટ. 2 દિવસ જે શનિ રવિ બાદ જે ગ્લોબલ તણાવ જે વધી ગયો તેના કારણે તમે ગેપ ડાઉન ઓપન થયા અને એ બાદ તમે નીચે આવ્યા અને અહીંયા તમે જુઓ તો સારી એવી તમને અહીંથી ઓલમોસ્ટ મોર્નિંગ સ્ટાર પેટર્ન અહીંથી બનતી જોવા મળી રાઈટ અને એ બાદ તમને અહીંથી સારી એવી તેજી આવી. હવે અહીંયા સારી વસ્તુ શું થઈ કે આ તમે તેજી આવી રાઈટ વેટ જો તમે આ તેજી આવી રાઈટ અને પછી તમારે જે 10 ડે એક્સપોનેન્શિયલ 50 EMA છે ને સતત તમે એમનો સપોર્ટ મળ્યો છે. નજર કરો એક કેન્ડલ 2 3 4 5 15 મિનિટ એટલે કે ઓલમોસ્ટ 1.5 કલાક તમે 10 EMA 50 EMA ઉપર 15 મિનિટમાં તમે ટાઈમ પસાર કર્યો અને ત્યાંથી તમે નજર કરો તો જે નેક્સ્ટ તમને જે કેન્ડલ જોવા મળી એકદમ તમને બુલિશ કેન્ડલ જોવા મળી અને અત્યારે તમે ઓલમોસ્ટ જોશો તો તમે હાલ 25,000 આજુબાજુ કારોબાર કરી રહ્યા છો. 24,991 છે એટલે કે અહીંયા તમે હાલમાં કારોબાર કરી રહ્યા છો. એટલે કે આ જે કેન્ડલ છે એનો લો તમે નથી તોડ્યો એ સારી વસ્તુ છે અને 24,980 જે તમારે 10 EMA આવે છે જ્યાં તમે અત્યારે એક વખત લો બનાવે પરંતુ ત્યાંથી તમે ફરીથી બાઉન્સ બેક જોવા મળ્યું. એટલા માટે અત્યારે આપણે એ જ ખ્યાલ રાખીશું કે ઉપરની તરફ તમારા માટે જે લેવલ બની રહ્યા છે એ છે આજનો હાઈ એ ક્રોસ કરવાનું રહેશે અને નીચેની તરફ આપણે જે છે એ તમારા માટે 24,920 કે જ્યાં તમારું અહીંથી જે 10 EMA આવે છે ટેલી ચાર્ટ ઉપર અને એની ઉપર આપણે ફોકસ કરીશું. હવે ઓએ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓએ ડેટા તમે નજર કરો તો તમારા માટે હવે જે છે 25,000 એ મેક ઓર બ્રેક લેવલ થઈ જશે કારણ કે ત્યાં તમારા માટે કોલ રાઇટિંગ અને પુટ રાઇટિંગ બંને તમારા માટે હવે સેમ થઈ ગયું છે. નજર કરો તો બંનેમાં તમને 1 કરોડથી વધારે પોઝિશન જોવા મળે. હજી આજે માત્ર સોમવાર છે હજી ગુરુવારે એક્સપાયરી છે પરંતુ આજથી તમને તમે જો 1 કરોડ ઉપર કોલ રાઇટિંગ પુટ રાઇટિંગ જોવા મળે છે એનું કારણ છે મંથલી એક્સપાયરી. એટલે સ્વાભાવિક છે કે વધારે આપણને અહીંથી વોલેટાઇલ સેશન આ આખું અઠવાડિયું જોવા મળી શકે કારણ કે એક બાજુ ગ્લોબલ તણાવ છે અને એક બાજુ આપણી મંથલી એક્સપાયરી છે. એટલે કે ઘણા બધા મલ્ટિપલ રીઝન છે કે માર્કેટમાં આપણને મોટી હલચલ જોવા મળી શકે. નીચેની તરફ 24,900 જે તમારા પુટ રાઇટિંગ તરીકે અહીંથી સપોર્ટ સ્ટ્રોંગ મળશે ત્યાં પણ તમને 1 કરોડથી વધારે તમને પુટ રાઇટિંગ જોવા મળે છે. ઇવન 24,800 ત્યાં પણ તમારા માટે 1 કરોડથી વધારે છે. એટલે તમે જોશો તો નીચે સપોર્ટમાં 25,000 24,900 અને 24,800 ટોટલ 3 સપોર્ટ છે કે જે 1 કરોડથી પણ વધારે પુટ રાઇટિંગ જોવા મળ્યું છે. એટલે કે મલ્ટિપલ સપોર્ટ છે. તમે 25,000 સસ્ટેન નથી કરતા તો 24,900 સપોર્ટ મળે એ પણ બ્રેક નહીં થયો તો 24,800 છે અને 24,800 ના થયું તો 24,700 જે આપણો ઓલ ટાઈમ સપોર્ટ છે. એટલે કે સપોર્ટ માટે ઘણા બધા છે એટલા જ માટે કીધું કે દરેક આપણે ઘટાડે થોડી ખરીદી આપણને માર્કેટમાં જોવા મળી શકે અન્ટિલ કે આપણે જે પહેલા 2 મુદ્દા વાત કરી એ મુદ્દા આપણે અહીંથી ના જોવા મળે એટલે કે ગ્લોબલ તણાવ ના વધે તો સ્વાભાવિક છે કે આપણને સારી એવી તેજી આ સપોર્ટના આધારે જોવા મળી શકે છે. આગળ જે હવે
અવરોધ તમે નજર કરો તો મામૂલી 25,100 ઉપર છે અને 25,200 ઉપર, અને બંને ઉપર 70 થી 75 લાખ આપણને કોલ રાઇટિંગ જોવા મળે છે. પરંતુ જે રીતે 25,000 જો તમને એથી સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો તો આરામથી તમે વટાવી શકો છો 25,100, 25,200. હવે સૌથી વધારે તમારા માટે છે 25,500, જ્યાં તમે જોશો તો 90 લાખ આજુબાજુ તમને કોલ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. એટલા માટે તમે જોશો કે આજનો જે ડેટા આપણને કહી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક આપણે કહી શકાય કે 65 થી 70% પોઝિટિવિટી આપણને એથી મજબૂતી બાજુ જોવા મળી રહી છે, કેમ કે પુટ રાઇટિંગ આપણને સારો સપોર્ટ આપી રહ્યું છે. કોલ રાઇટિંગ છે કેટલું બધું આજે હિંમતથી જોવા મળે. આવો ઓવાઈ ચેન્જ ઉપર નજર કરી લઈએ, ત્યાં આપણને વધારે ક્લિયરિટી આવશે કે ક્યાં તમને સૌથી વધારે મજબૂતી મળી. નજર કરો આજના દિવસે 24,900 સૌથી હાઈએસ્ટ, 50 લાખથી પણ વધારે આપણને પુટ રાઇટિંગ એડિશન થતું જોવા મળ્યું. કોલ રાઇટર્સ આવ્યા પરંતુ ત્યાં તમે જો 20-25 લાખ જ આવ્યા છે. હવે 25,000નું છે કે જ્યાં તમને આજે થોડુંક હડે અત્યારે પણ તમે ત્યાં જ કારોબાર કર્યો છે, ત્યાં કોલ રાઇટર્સ આજે નવા એડ ઓન થયા છે. પુટ રાઇટિંગ જતા ઓલરેડી અને એમાં એડ ઓન થયું છે, પરંતુ પુટ રાઇટિંગ કરતાં કોલ રાઇટિંગ થોડાક આવે છે, એ જ કારણથી તમે 25,000ની ઉપર ગયા, રાઈટ, પરંતુ 25,000 બાજુ ફરીથી આવી ગયા. એટલે કે 25,000 એટલા માટે મેં કીધું કે મેક ઓર બ્રેક લેવલ થવા માટે 25,000 જ રહેશે, અને 24,900 જ્યાં આજે સ્ટ્રોંગ આપણને પુટ રાઇટિંગ થતું જોવા મળ્યું, જ્યાં મેઇન સપોર્ટ તમારા માટે રહેશે. એટલે હાલ આપણે અહીંથી 25,000, 24,900 આ મહત્વનો આપણને અહીંથી સપોર્ટ અને એક મેક ઓર બ્રેક લેવલ તરીકે જોવા મળી શકે છે. આ વાત થઈ કે આપણે નિફ્ટીની. આવો હવે બેંક નિફ્ટી ઉપર નજર કરી લઈએ. બેંક નિફ્ટી તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં તમે ડેઇલી ચાર્ટ સૌથી પહેલાં નજર કરો તો નિફ્ટી કરતાં પણ વધારે પોઝિટિવ જોવા મળ્યો છે. તમે જુઓ તો નિફ્ટીમાં અત્યારે 0.5%નો ઘટાડો છે, જ્યારે તમે બેંક નિફ્ટીમાં જોશો તો 5%થી થોડોક જ વધારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીમાં કેન્ડલ શું છે? આ તમારી શુક્રવારની કેન્ડલ હતી, રાઈટ. હવે તમે નિફ્ટીમાં જોશો તો તમને આ રીતની કેન્ડલ જોવા મળી રહી છે ઓલમોસ્ટ, પરંતુ આમાં તમે નજર કરો કે તમારું જે ઓપનિંગ હતું ને, રાઈટ, ઓપનિંગ બાદ તમને એટલો બધો ઘટાડો નથી આવ્યો જેટલો નિફ્ટીએ તમને અહીંયા ઘટાડો આપ્યો હતો, રાઈટ. અહીંયા તમે નજર કરો ઓપનિંગ બાદ થોડોક જ ઘટાડો આવે ત્યાં તમને ખરીદી આવી, એટલે એ જ કારણથી બેંક નિફ્ટી આજે નિફ્ટીને વધારે સપોર્ટ આપ્યો છે એવું આપણને આ કેન્ડલ ઉપરથી હાલ જોવા મળી રહ્યું છે. હવે આગળ કયા લેવલ ફોકસ રાખવા, તો સૌથી પહેલાં તમારા માટે જે લેવલ હતું અહીંયાથી આજનું તમે હાઈ જુઓ તો તમારા માટે 56,000ની ઉપર તમને હાઈ જોવા મળ્યો છે, 56,233, રાઈટ. અને તમે 56,233 એ તમારા સૌથી પહેલાં અહીંયાથી આપણે લખી દઈએ. આ તમારા કોઈ કારણસો માની લો કે આની નીચે તમે ક્લોઝ થાવ છો તો આવતીકાલે જોવાનું રહેશે કે તમે ફ્લેટ ઓપનિંગ કે ગમે રીતે ઓપનિંગ જોવા મળે 56,233 ઉપર જાઓ છો કે નહીં. એટલે કે તમને અહીંથી ફર્ધર ફોલોઅપ કેન્ડલ જોવા મળે તો સારી એવી તેજી તમને જોવા મળી શકે એ ડાયરેક્ટ આ લેવલ સુધી. અને આ રેન્જ તમારા માટે થાય છે 56,550થી 56,690. એટલે કે ઉપરની સાઈડ તમારા માટે બીજા 300થી 400 પોઈન્ટ બેંક નિફ્ટીમાં ઓપન થઈ શકે છે. નીચેની તરફ આજે તમે બે વસ્તુ તમારા માટે સારી છે. એક તો તમારા માટે જે 56,000નું જે લેવલ હતું, રાઈટ, કે જે તમે જુઓ તો લાસ્ટ આખું અઠવાડિયું તમે નતા પસાર કરી રહ્યા, શુક્રવારે તમે એની ઉપર ક્લોઝિંગ આપ્યું, આજે ભલે તમે એની નીચે ઓપન થયા પરંતુ ફરીથી તમે કે ના મારો ક્લોઝ તો એની ઉપર જ થવું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે બેંક નિફ્ટીમાં થોડું કમબેક જોવા મળી રહ્યું છે. આપણે જોયું લાસ્ટ વીક સરકારી બેંક ભારે ઘસાઈ હતી, પ્રાઇવેટ બેંક થોડું કન્સોલિડેશન જોવા મળ્યું હતું, પરંતુ હવે જોવો ક્યાંક ને ક્યાંક ત્યાં પણ ખરીદારી જોવા મળી છે. અને 10 EMA જેમ વાત કરી કે આપણે જે સોમથી ગુરુ જે અસફળ રહ્યા હતા, આપણે નિષ્ફળ રહ્યા હતા, એ બાદ તમે જો શુક્રવારે એની ઉપર ક્લોઝ થયા, ઇવન આજે તમે એની નીચે ઓપન થયા બાદ પણ એની ઉપર ક્લોઝિંગ આપી રહ્યા છે. એટલા માટે જ એ નિફ્ટીમાં જોયું એમાં પણ 24,920 10 EMA છે, એની ઉપર તમે કારોબાર કરી છો. બેંક નિફ્ટી પણ તમે નજર કરી તો એમાં પણ તમે જે 10 EMA છે તમારા માટે કે 55,974, એટલે કે 55,974, 56,000 જે મહત્વનો જે સપોર્ટ રેઝિસ્ટન્સ હતા એ બંને નજીક આવી ગયા છે. એટલા માટે 56,000 એ મેઇન લેવલ છે કે જે આજે ના તૂટવું જોઈએ, એની ઉપર ક્લોઝિંગ આવે તો બેંક નિફ્ટી માટે ઘણો સારો સપોર્ટ આપણને આજે સાબિત થઈ શકે છે અન્ટિલ ગ્લોબલ તણાવ છે એ ના વધવા જોઈએ. એટલે કે કન્ડિશન હું મૂકીશ, કારણ કે સ્વાભાવિક છે જ્યારે ગ્લોબલ તણાવ વધે ત્યારે કોઈ જ ટેકનિકલ કામ નથી કરતા. એટલે કે જો એ ના વધે તો સ્વાભાવિક છે કે આપણે જે ટેકનિકલ વાત કરી રહ્યા છે એ આપણને વર્કઆઉટ થતા જોવા મળી શકે. એટલે કે ઉપરની તરફ આપણને 56,233 અને નીચેની તરફ 56,000 એ સ્ટ્રોંગ સપોર્ટ આપણને હાલ એઝ ઓફ નાવ જોવા મળી રહ્યો છે, જેને આપણે ફોકસ કરીશું. આવો 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટમાં તમે નજર કરો તો આજે તમે અત્યારે 56,060 આજુબાજુ હાલ તમે કારોબાર કરી રહ્યા છો. એટલે કે તમને આજે ગેપ ડાઉન ઓપન થયા, પછી નજર કરો આ ઓપનિંગ બાદ તમે ત્યાં જ કન્સોલિડેશન કરી દીધું અને અહીંયા તમે સ્ટ્રોંગ સપોર્ટ લીધો અને સપોર્ટ હતો તમારો 55,800ની આજુબાજુ. પહેલાં પણ આપણે વાત કરી હતી કે 55,800 જે ઘણો સ્ટ્રોંગ સપોર્ટ છે, કારણ કે તમે આગળ જોશો 20 તારીખે તો ત્યાંથી જ તમને બાઉન્સ બેક જોવા મળ્યું હતું. આ તમને તેજી આવી હતી, રાઈટ, અને ફરીથી તમે જુઓ તો મજબૂતી સાથે ઉપરના ટોપ પર બંધ થયા છે. આજે તમે ત્યાં આવ્યા અને જ્યાંથી તમને શુક્રવારે બાઉન્સ મળ્યો હતો ત્યાંથી જ તમે નજર કરો તો તમને સપોર્ટ મળ્યો છે અને ત્યાંથી તમે તો ધીરે ધીરે આવ્યા બાદ છેલ્લે તમે જુઓ તો 12-1 વાગ્યા બાદ તમને સારી એવી તેજી અહીંયાથી જોવા મળી અને તમારું જે આ લેવલ હતું 56,000 એની ઉપર ફાઇનલી તમે જતા રહ્યા. એટલે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ આપણને અહીંથી જોવા મળ્યા, જે આપણને 15 મિનિટમાં હાલ એઝ ઓફ નાઉ જોવા મળી રહ્યું છે. આવો ઓઆઈ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓઆઈ ડેટા તમે નજર કરો તો તમારા માટે હવે અહીંયાથી 56,000 એ ઘણું મહત્વનું લેવલ છે, કારણ કે જે પણ છે એ તમારા માટે 56,000 જ છે.
હવે તમારે મંદી કરવી હોય કે તેજી કરવી હોય, તમારા માટે 56,000 જ મેઇન છે. કારણ કે તમે જુઓ તો ત્યાં તમારા માટે અહીંયા ફાઇટ જોવા મળી રહી છે. જેમ નિફ્ટી માટે 25,000 એક મહત્વનું ફાઇટ છે, એમ તમારા માટે બેંક નિફ્ટી માટે એ 56,000નું લેવલ છે કે જ્યાં કોલ રાઇટિંગ અને પુટ રાઇટિંગ બંને તમે જોશો 25 થી 26 લાખ જોવા મળી રહે છે. અને હવે આ અઠવાડિયે તમને મંથલી એક્સપાયરી બેંક નિફ્ટીની પણ જોવા મળવાની છે. એટલે કે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી તમને આ અઠવાડિયે જોવા મળવાની છે. બાકી તમને પહેલાં એકલી વીકલી જોવા મળતી હોય છે નિફ્ટીની, પરંતુ આ મંથલી એક્સપાયરી છે એટલે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટી પણ એક્સપાયરી તમને જોવા મળશે 55,500 કે જ્યાં થોડોક સપોર્ટ છે. કોઈ કારણોસર તમે નીચે પણ જાઓ તો ત્યાં એક તમને સપોર્ટ મળી શકે છે. અને ઉપરની તરફ અવરોધ તમારા માટે એક 56,500 છે કે જ્યાં એક કોલ રાઇટિંગ તમને જોવા મળી છે ઓલમોસ્ટ 13-14 લાખ. અને ઓલ ટાઈમ તમે જોશો તો તમારો અવરોધ છે 57,000 છે. એટલે એઝ ઓફ નાઉ જે રેન્જ તમે આ પકડી લો, રાઈટ, આ તમારા માટે હાલ રેન્જ બની રહી છે. ઉપરની તરફ 56,500 અને નીચેની તરફ 55,500. આ રાઈટ, આ તમારું એકદમ બોટમ મંદી માટેનું આવી ગયું કે આની નીચે જાય તો વધારે મંદી જોવા મળી શકે. અને તેજી માટે તમારે 56,500 એની ઉપર ક્લોઝિંગ જોઈએ. અને જ્યાં સુધી તમે આની વચ્ચે રહેશો તો એક નાનું કન્સોલિડેશન જોવા મળી શકે. કારણ કે 56,000 ઉપર આપણને કોલ રાઇટિંગ અને પુટ રાઇટિંગ બંને આપણને એક સરખા જોવા મળી રહ્યા છે પેરેલલ. એ જ કારણથી તમે આ લેવલ ઉપર થોડું કન્સોલિડેશન જોવા મળી શકે છે. આવો ઓવાઈ ચેન્જ ઉપર લઈને આવો જોઈએ. આજે જે રીતે આપણને બેંક નિફ્ટી સપોર્ટ આપ્યો તો ઓવાઈ ચેન્જમાં આપણને શું ચેન્જીસ થતા જોવા મળે? તો સૌથી પહેલાં 55,500 જ્યાં કોલ રાઇટિંગ પુટ રાઇટિંગ બંને નીકળ્યા છે. અને તમે નજર કરો અહીંથી, એટલે સ્વાભાવિક છે કે પુટ રાઇટિંગની જગ્યાએ પુટ બાયર્સ પણ હોઈ શકે. જે રીતની તેજી આવી તો અહીંયાથી ઓછા થઈ ગયા આપણને. હવે અહીંયા નજર કરો, સૌથી વધારે આજે એડિશનલ તમને જોવા મળ્યું છે 56,000 ઉપર. તમે જુઓ કોલ રાઇટિંગ એટલું નથી જોવા મળ્યું. એ જ કારણથી તમે 56,000 આજે સપોર્ટ લઈ રહ્યા છો. અત્યારે હાલ પણ તમે 56,000ની ઉપર કામકાજ કરી રહ્યા છો. નિફ્ટીમાં શું થયું? આજના દિવસે જે એડિશનલ થયું છે પુટ રાઇટિંગ કરતાં કોલ રાઇટર્સ વધારે આવે છે. એટલે તમે અત્યારે 25,000 ઉપર ગયા પરંતુ તમે થોડા નીચે આવી ગયા 25,000. કારણ કે કોલ રાઇટિંગ નવું એડિશનલ વધારે થયું છે પુટ રાઇટિંગ કરતાં. અને અહીંયા તમારા માટે શું થયું છે કે 56,000 ઉપર કોલ રાઇટિંગ કરતાં પુટ રાઇટિંગ વધારે થયું છે. એટલે કે સપોર્ટ આપનારા વધારે આવી ગયા છે. અને એ જ કારણથી તમે અત્યારે 56,000ની ઉપર કારોબાર કરી રહ્યા છો. એટલા માટે 56,000 એ મહત્વનું લેવલ રહેશે. આગળ અવરોધ તમારા માટે રહેશે 56,100. તમે 200 આગળ ગયા પરંતુ 100 ઉપર તમે જુઓ વધારે એડિશનલ એડ ઓન થયું કોલ રાઇટિંગ, અને એ જ કારણથી તમે નીચે આવી ગયા છો. એટલે હાલ તમે કારોબાર પણ 56,000 થી 56,100 આની વચ્ચે જ કરી રહ્યા છો. એટલે આ મહત્વનું લેવલ તમારા માટે બેંક નિફ્ટીમાં રહેશે, જે તમારે ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે. એટલે આ વાત થઈ ગઈ ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટી જ્યાં તમારે ફોકસ કરવો જોઈએ. આઈ રિપીટ અગેન, તો તમારા માટે નિફ્ટી 24,980 જે અત્યારે હાલ કામકાજ કરી રહ્યું છે. 24,920 જે તમારી 10 EMA છે એને સ્ટ્રોંગ સપોર્ટ જોઈશું. આજનો હાઈ તમારા માટે હતો એ છે અહીંયાથી 25,057. આવતીકાલે તમારું વોચઆઉટ કોણ હશે? 25,057 જેવું ક્રોસ કરે અને સસ્ટેન કરે 15 મિનિટ તો નવી તેજી આપણને જોવા મળી શકે. બેંક નિફ્ટી તમારા માટે છે 55,800 જ્યાંથી આજે અને શુક્રવારે 2 દિવસ તમને બાઉન્સ બેક જોવા મળ્યું. એટલે મેઇન સપોર્ટ રહેશે. અને ઉપરની તરફ તમારે મજબૂતી માટે 56,500નું લેવલ કે જેને અહીંયાથી ક્રોસ કરવું વધારે જરૂરી છે. ઓર યસ, બેંક નિફ્ટી બંને માટે લેવલ્સ અને ચાર્ટ્સ આ પ્રમાણે. યોમિક પછી શોમાં આપના સાથે ફરી એકવાર જોડાઈ. મીનવાઇલ હવે જેમ માર્કેટ્સ પર નજર કરી રહ્યા છીએ 25,000ને નીચે ફરી એકવાર નિફ્ટી આવી ચૂક્યું છે. અત્યારે જોવા જાઓ તો 135 પોઈન્ટનો ઘટાડો છે. અને તમે જોવા જાઓ બેંક નિફ્ટી જે વારે 56,000 તોડવાની કોશિશ કરી રહ્યું છે. જોઈએ હવે સફળતા મળે છે કે નહીં. બાકી બહુ મોટા શાર્પ બાઉન્સ સાથે અને હેવી જબરદસ્ત કેન્ડલ સાથે તમે જે છે તે 56,000ને ક્રોસ કર્યું હતું. પણ 56,000થી ફરી એકવાર નીચે જરૂર આવ્યા છીએ અને અત્યારે ફિલહાલ થોડું વેચવાલીનું દબાણ પણ જોવા મળી રહ્યું છે. બટ ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ દેટ કે સરસ મજબૂતી બતાવવાનો ઇન્ટેન્શન ફરી એકવાર શુક્રવાર જેવો માર્કેટે બતાવ્યો છે. હા, એ જે પ્રયાસ છે તેને સફળતા મળે છે નથી મળતી એ તો ક્લોઝિંગ જણાવશે. પણ અત્યારે તો એવું લાગે છે કે એક ફરી મજબૂતી બતાવવાની કોશિશ કરી છે માર્કેટ્સે. અને એમ કહી શકીએ આપણે કે બંને તરફી કારોબાર બતાવવાની કોશિશ પણ માર્કેટે કરી છે. હવે આવો જરા આપણે સેક્ટર સ્પેસિફિક જઈએ. તમને સૌથી વધુ મજબૂતી આજના દિવસે નિફ્ટી મીડિયા સેક્ટરમાં જોવા મળશે. રીઝન એ છે કે ઝી એન્ટરટેનમેન્ટની અંદર બહુ જબરદસ્ત ખરીદદારી આજે તમને જોવા મળી છે. અને એ ખરીદદારીના કારણે થઈને અત્યારે ફિલહાલ એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે 4% ઉપર. ત્યારબાદ ડિફેન્સ તમે જોશો, આજે ડિફેન્સ રિલેટેડ ઘણા સ્ટોક્સમાં ખરીદદારી છે. HL, BL, BDL બધાની અંદર અલગ અલગ સમાચારો છે અને એ બધાને લઈને ખરીદદારી સતત યથાવત છે. ઇવન ભારત ફોર્જ માટે એક સમાચાર હતા, પારસ ડિફેન્સ માટે એક સમાચાર હતા. એટલે બધાના આ સમગ્ર સેક્ટરની અંદર કંઈક ને કંઈક થયું છે જેના કારણે થઈને પોઝિટિવ એક્શન આ સેક્ટરમાં. CPSEની અંદર ખરીદદારી સારી છે. એટલે 0.5% વધુની ખરીદદારી CPSEની અંદર. મેટલ સ્ટોક્સની અંદર 0.5%ની ખરીદદારી PSE. ત્યારબાદ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આ બધાની અંદર ખરીદદારી.
વેચવાલી ક્યાં છે તમે જુઓ, સૌથી પહેલાં નિફ્ટી આઈટી 0.5% અત્યારે થોડી ઓછી વેચવાલી છે, પણ એક સમયે લો તમારા 38,278ના બન્યા હતા, એટલે હજુ પણ અહીંયાથી વેચવાલી વધુ હતી, ઓલમોસ્ટ 2% આસપાસ ત્યાંથી રિકવર થયા છીએ આપણે. ઓટો સેક્ટરની અંદર 1%ની વેચવાલી, ઓલમોસ્ટ 1%ની વેચવાલી છે. ઓટો કોમ્પોનન્ટ સાથે બધાની અંદર પણ થોડું અમુક અસરો જરૂર જોવા મળી રહી છે, બિકોઝ એક તરફ આ બધી જીઓપોલિટિકલ ટેન્શન છે અને બીજી તરફ ટેરિફની ચિંતાઓ પણ છે, જે બધું પણ અહીંયાથી ખાસ ડાયજેસ્ટ કરવાનું રહે. ત્યારબાદ આવો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર 0.5% નીચે છે, ફિન નિફ્ટીની અંદર થોડું દબાણ છે, અને બેન્ક્સ નો ડાઉટ 56,000 ઉપર આપણે ટકી રહ્યા છીએ, બટ સ્ટીલ એક નર્વસનેસ ડેફિનેટલી અહીંયા પણ તમને જોવા મળી રહી છે. તો આ સ્થિતિને આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીએ. હવે આવો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ. સ્ટોક સ્પેસિફિક તમે જુઓ તો નિફ્ટી 500માં મલ્ટિપલ સ્ટોક્સ છે કે જે બધા એક્શન બતાવી રહ્યા છે. ઇવન નિફ્ટીના અમુક ટોપ ગેઇનર્સ લૂઝર્સ પણ છે કે જેમાં કંઈક ને કંઈક એક્શન બની રહ્યું છે. ત્યાં આવે જઈએ કેમ કે માર્કેટે રિકવરી સારી બતાવી છે. તો યોમિક સમજીએ આપણે તળિયેથી રિકવર થયા છીએ, તો સ્ટોક્સ પણ એવા હશે કેમ કે માર્કેટ બ્રેથ પોઝિટિવ થવાની કોશિશ થઈ છે, રાઈટ? એટલે સ્ટોક્સ પણ ઘણા લાલમાંથી લીલા નિશાનમાં આવ્યા હશે. અત્યારે નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ કયા છે તે આપણે દર્શકોને જણાવી દઈએ. જે બિલકુલ યસ. હવે આપણે જોઈએ નિફ્ટીમાં જ્યારે આજે ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી આવી છે, તો એક વસ્તુ અત્યારે મેં નજર કરી તો ઓલમોસ્ટ તમે જુઓ તો લાસ્ટ 1-2 અઠવાડિયાથી જે સ્ટોક અહીંયાથી આપણને મજબૂતી આપી રહ્યા ને, એ અઠવાડિયા ઓપનિંગમાં પણ આપણને અહીંથી રિપીટ થતું જોવા મળ્યું છે. તમે જો ટ્રેન્ડ આપણે લાસ્ટ વીક પણ જોયું હતું, મેક્વેરી આઉટ પરફોર્મ રેટિંગ આપે, જે બસ સારી એવી તેજી બતાવી હતી. આજે પણ તમે જુઓ તો 4%ની તેજી આપણને સ્ટોકમાં જોવા મળી છે અને 6,130 ઉપર સ્ટોક આવી ગયો. બીજું તમે જો ભારત ઇલેક્ટ્રોનિક્સ, અહીંયા પણ નોન સ્ટોપ તેજી જોવા મળી છે. 400 ઉપર ગયા બાદ પણ તમે જુઓ તો સ્ટોક અહીંયાથી રોકવાનું નામ નથી લેવું, અને ત્યાં તમે જો 3.25% તેજી. સમાચાર હતા આજે કે ભારત અહીંયા જે રક્ષા મંત્રાલય છે એમના તરફથી 585 કરોડનો ઓર્ડર મળ્યો હતો જૂન મહિનામાં. બીજા ઘણા બધા મલ્ટિપલ ઓર્ડર્સ હતા અને એના કારણે તમે જો આજે પણ સારી એવી તેજી છે. બીજું તમે જો હિન્ડાલ્કો આજે મેટલ શેર છે કે એમાં પણ ચમક સારી વધી છે, 0.5% સ્ટોક ઉપર. બજાજ અદાણી એન્ટરપ્રાઇઝ તમે નજર કરો, અહીંયા પણ તમને 0.5%ની મજબૂતી જોવા મળી હતી. બજાજ ફાઇનાન્સ કે જે લાસ્ટ વીક નફા વસૂલી જોવા મળી હતી બાદ આજે ખરીદારી મૂડમાં જોવા મળી છે. હવે કમજોરીમાં તમે નજર કરીએ તો આજે આઈટી સેક્ટર કે જે એસેન્ચરના જે પરિણામ આવ્યા હતા, રાઈટ, અને જે બાદ તમે જો તો એ સ્ટોક જ્યારે 11% તૂટ્યો હતો, એની અસર આપણને આઈટી સ્ટોક ઉપર જોવા મળી. અને તમે જો ઇન્ફોસિસ 2.5% નીચે આવ્યો, L&T ત્યાં પણ તમે જુઓ તો 2%નો ઘટાડો જોવા મળે છે. HCL ટેક, હીરો મોટોકોપ, મહિન્દ્રા એટલે કે ઓટો સેક્ટર અને સાથે સાથે આઈટી સેક્ટર. લાસ્ટ વીક આપણે નજર કર્યું તો સૌથી વધારે મજબૂતીવાળા 2 સેક્ટર હતા, એક છે આઈટી અને ઓટો. અને આ 2 સેક્ટર છે કે તમે જુઓ તો આજે જ્યારે અઠવાડિયાની શરૂઆત થઈ છે ત્યારે પહેલા જ દિવસે આપણને આ બંને સ્ટોક છે કે જેમાં નફા વસૂલી આપણને જોવા મળી રહી છે. આ વાત થઈ ગઈ નિફ્ટીની. પરંતુ આવો હવે મિડકેપ અને સ્મોલ કેપ તમે જો સારી એવી ખરીદારી જોવા મળી રહી છે, તે બધા પાછળ કયા ટોપ ગેઇનર લૂઝર્સ છે. નિફ્ટી 500માં તમે નજર કરો તો આજે ઓલમોસ્ટ તમે સવારે આપણે શું જોયું હતું, જ્યારે ઓપનિંગ થયું ત્યારે માર્કેટમાં ઘસારો હતો, 500માંથી 150 સ્ટોક એવા હતા જે નેગેટિવ કામકાજ કરતા હતા, સામે 350 હતા, 150 હતા કે જે પોઝિટિવ કામકાજ કરતા હતા અને 350 નેગેટિવ હતા. પરંતુ 150માંથી તમે જુઓ તો રેશિયો વધીને 280 સ્ટોક થઈ ગયા, જે અત્યારે મજબૂતી સાથે અત્યારે ક્લોઝિંગ ટાઈમે કામકાજ કરી રહ્યા છે. હવે મજબૂતીમાં તમે જુઓ તો જેમ ઓલરેડી હમણાં યસે પણ વાત કરી કે જે મીડિયા સ્ટોકમાંથી એક છે જી એન્ટરટેનમેન્ટ, કે જ્યાં તમને સૌથી વધારે મજબૂતી 12%ની તેજી જોવા મળી રહી છે. બીજું તમે જુઓ ચેન્નઈ પેટ્રો, અહીંયા પણ 10.5%ની તેજી જોવા મળી રહી છે. MRPL, ગાર્ડન રિસીપ બિલ્ડર્સ, પૂનાવાલા ફિનકોપ, આ બધા સ્ટોક છે જેમાં 5%થી પણ વધારે અપસાઇડ આજે જોવા મળી રહી છે. હવે કમજોરીમાં તમે નજર કરો તો LT ફૂડ્સ, કારણ કે જે પણ ઈરાન ઇઝરાયલ વચ્ચે જે બી તણાવ વધી રહ્યો છે એના કારણે જે ચોખાનું જે બી એક્સપોર્ટ ને જે હોય છે એ અટકી ગયા છે પોર્ટ ઉપર, અને એ જ કારણથી ઘસારો આપણને LT ફૂડ્સ ઉપર જોવા મળ્યો. સ્ટોક 6.5% નીચે. ઓલા ઇલેક્ટ્રિક કે જે આપણે જોઈએ સતત અહીં વીકનેસ બતાવી રહ્યું છે, આજે પણ એમાં બ્લોક ડીલ જોવા મળી અને બ્લોક ડીલ બાદ તમે જુઓ સ્ટોક 5.5% આપણને ડાઉન સાઇડ બતાવી રહ્યો છે. બીજું તમે જુઓ તો અહીંયા જે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, એસ્ટ્રલ સિમેન્ટ્સ, આ બધા સ્ટોક છે જેમાં આપણને 3 થી 5% સુધીનો ઘટાડો જોવા મળે છે. એટલે કે ઓવરઓલ તમે જુઓ તો એવું નથી કે સ્ટોકમાં જે ઘટાડો નથી છે, પરંતુ જ્યારે સવારે જ્યારે ઓપનિંગ થઈ એ બાદ તમે જુઓ તો ઘણા બધા સ્ટોક્સ ઓલમોસ્ટ 40 થી 50 સ્ટોક એવા છે કે જે નેગેટિવ કામકાજ કરતા હતા, પરંતુ અત્યારે તમે હાલ લીલા નિશાનમાં કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. યસ. ઇવન ક્રૂડના ભાવોની જે વોલ્ટિલિટી છે યોમિક, તેને કારણે રિફાઇનરીઝ બધી આજે ખાસી એવી એક્શનમાં છે. ઇવન તમે જુઓ ચેન્નઈ પેટ્રો લગભગ 11.5%ની મજબૂતી જે હમણાં આપણે વાત કરી. મેંગ્લોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ 7.5-8%ની તેજી આ સ્ટોક બતાવે છે. સુપ્રીમ પેટ્રોકેમિકલ્સ તમે નજર કરો 7.25%ની તેજી અહીંયા જોવા મળી રહી છે. એટલે બેઝિકલી રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સની સાથે જોડાયેલા સ્ટોક્સની અંદર, કેમ કે ક્રૂડના ભાવોમાં જે ચિંતા હતી કે આટલો મોટો ઉછાળો આવશે એવું અત્યારે નથી, અને એ માટે થઈને આ બધા જ સ્ટોક્સની અંદર મેજર બાઇંગ જોવા મળી રહ્યું છે. અને આ સિવાય જો આપણે ડિસ્કસ કરવું હોય તો તે એક
ઇન્ફીબીમ એવેન્યુઝ ડિસ્કસ કરીએ કે 5.5% વેચવાલી અહીંયા છે અને આઈટી સ્ટોક્સ આમ પણ બધા ડાઉન છે, તો ઓબ્વિયસલી અહીંયા એક અસર આવતી જોવા મળેલી છે. સૂર્યા રોશની એક આ સ્ટોકમાં ઘટાડો છે આજે, 5.5% આસપાસનો ઘટાડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. તો આ છે બધા જ સ્ટોક્સ કે જેને ધ્યાન પર રાખવા જરૂરી બની ગયા છે અત્યારે ફિલહાલ. આગળ વધીએ. સેક્ટર સ્પેસિફિક મેં જેમ વાત કરી હતી હમણાં કે અત્યારે ફિલહાલ જે આપણને જોવા મળી રહ્યું છે મીડિયા, તમે જુઓ છો ઝી એન્ટરટેનમેન્ટ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ્સ દર્શક મિત્રો અહીંયા બની રહ્યા છે ઝીના, અને મિડ કેપનો તમે જોવા જાઓ તો ટોપ ગેઇનિંગ સેક્ટર સ્ટોક તરીકે ઇનફેક્ટ સામે આવ્યો છે. મીડિયા સેક્ટરની અંદર ઝી માટે તમને યાદ અપાવીએ કે સમાચારો આવ્યા હતા અમુક જે છે તે પૈસા ઊભા કરવાની યોજના, એટલે કે નાણાં એકત્ર કરવાની યોજના જે છે તે મેનેજમેન્ટે ધરાવી હતી. કંપનીમાં નવા ફંડિંગ આવી રહ્યા છે અને સમાચાર માત્રથી સતત આજે બીજો કે ચોથો દિવસ છે લગભગ કે આ સ્ટોકમાં સરસ પોઝિટિવિટી સાથેનું એક્શન જોવા મળી રહ્યું છે. અને ઇનફેક્ટ સપ્તાહની શરૂઆતમાં જ્યારે આ એનર્જી સાથે ખરીદદારી આવે ઝીની અંદર, તો સ્વાભાવિક છે કે અહીંયા ક્લિયરલી માલ કલેક્ટ કરવામાં આવી રહ્યો છે, એટલે વોલ્યુમ્સ જે છે તે પણ એ રીતે આપણે અહીંયાથી ખાસ જોવાના થાય. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર ઝી છે, એટલે નિફ્ટી મીડિયાની જ્યારે વાત આવે છે તો ઝી તમારે જરૂરથી ધ્યાન પર રાખવાનો. બંને એક્સ્ટ્રીમ્સ જુઓ કેવા છે. એક તરફ નિફ્ટી મીડિયાનો ટોપ ગેઇનર છે ઝી, અને બીજી તરફ જે છે તે સન ટીવી. સન ટીવી માટે અમુક સમાચારો એવા આવેલા છે કે જ્યાં બંને જે ખાસ મારન બ્રધર્સ છે તેમની વચ્ચેના અમુક પર્સનલ ફેમિલી ડિસ્પ્યુટ્સ છે, અને જેના કારણે થઈને સન ટીવીની અંદર સતત તમને વેચવાલી આપતી જોવા મળી રહી છે. તો એક તરફ છે ઝી કે જેમાં નવા પૈસા આવી રહ્યા છે તે સમાચાર છે, અને બીજી તરફ છે સન ટીવી. બાકી તમે જોવા જાઓ ને તો સન ટીવીને બહુ સેફ સ્ટોક ગણવામાં આવતો હતો. મીડિયા ઇન્ડેક્સનો કદાચ ઝીથી પણ વધારે સેફ સ્ટોક જે છે તે સન ટીવીને માનવામાં આવતો હતો, પણ સમય સાથે બધું બદલાય છે અને અહીંયા પણ સ્ટોરી આખી નરેટિવ ચેન્જ એ રીતે થઈ રહ્યું છે. હવે જ્યાં સુધી આ બંને ભાઈઓની વચ્ચેની કોઈ ડિસિઝન્સ ક્લિયર નથી થઈ જતા ત્યાં સુધી તો તમારે આ જ પરિસ્થિતિ જે છે તેને જાળવવાની રહેશે, અને એટલા માટે જ સન ટીવી આજના દિવસે બેઝિકલી ટોપ લૂઝર તરીકે સામે આવ્યો છે મીડિયા, નિફ્ટી મીડિયાની અંદર, અને સામે ઝી એન્ટરટેનમેન્ટ છે કે જે ટોપ ગેઇનર તરીકે સામે આવતો જોવા મળ્યો છે. આ સિવાય એક ઝેન ટેકનોલોજીસને પણ અમુક ઓર્ડર મળ્યા છે જે ડ્રોન સાથે જોડાયેલી, આ ઝેન્સાર ટેક નથી, આ ઝેન ટેકનોલોજીસ છે જે ડ્રોન સાથે જોડાયેલી કંપની છે. ડિફેન્સમાંથી આ પણ બહુ જ સરસ પરફોર્મ કરી રહી છે. આ સિવાય તમે જુઓ પારસ ડિફેન્સને અમુક મલ્ટિપલ ઓર્ડર્સ મળ્યા છે, અને અમુક એવી રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે કે પારસ ડિફેન્સના લગભગ 80 કે 90, આઈ એમ નોટ શ્યોર, 80 કે 90% ક્લાયન્ટ્સ ઇઝરાયલથી છે. મતલબ પારસ ડિફેન્સની જેટલી પણ પ્રોડક્ટ્સ છે તે બધાનો ઉપયોગ જે છે તે ઇઝરાયલ પોતાના ડિફેન્સને વધુ મજબૂત કરવા માટે કરી રહ્યું છે, અને સો ફાર આપણે જોઈ પણ રહ્યા છીએ કે તેનો ઉપયોગ કેટલો થઈ રહ્યો છે ડિફેન્સ પ્રોડક્ટ્સનો. તો આ પરિસ્થિતિને પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. તો ઓવરઓલ ઇન્ડેક્સ આપણે વાત કરી તે પ્રમાણે રેન્જમાં છે. બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યું છે 56,000ને જાળવી રાખવાનું. અત્યાર સુધી તો સોફાર સફળતા મળી છે. જોઈએ હવે ક્લોઝિંગ 56,000 ઉપર મળે છે કે નહીં. નિફ્ટી બાય ધ વે 25,000ની નીચે જરૂર જોવા મળી રહ્યું છે. વિક્સ છે 14.05 પર. આવો દર્શક મિત્રો, એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. ત્યારે ફિલહાલ એક વિરામ લઈ લઈશું, અને વિરામ બાદ અમારી આ રજૂઆતને આગળ યથાર્થ રાખીએ, અને હવે જોઈએ કે જે રીતે થોડું ઉપલા સ્તરોથી એક ટોપ બની છે માર્કેટમાં, શું ફરી એકવાર કોઈ બાઉન્સની અપેક્ષા આપણે રાખવી જોઈએ કે નહીં, ચર્ચા કરીશું એક નાનકડા વિરામ બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ઇન્ડેક્સની વાત કરી તે પ્રમાણે અત્યારે તો સોફાર આપણે રેન્જમાં છીએ, કોઈ ખાસ પરિવર્તન નથી. બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યું છે ફરી એકાદો બાઉન્સ બતાવવાની, નિફ્ટી પણ ફોલો કરવાની કોશિશ કરી રહ્યું છે. જોઈએ હવે આગળ કયા પ્રકારની સ્થિતિ બની રહી છે. પણ આવો આપણે આગળ વધીશું, અને આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું, અને પરમ નિવેશના ઇન્દરજીત સિંહ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. सर जी आपका भी बहुत बहुत स्वागत है. सबसे पहले मार्केट का पर्सपेक्टिव जानने की कोशिश करेंगे. रवि सर, હું તમારા પાસે આવું સૌથી પહેલાં તો બહુ બધું થયું ઓવર ધ વીકેન્ડ. આપણે જોયું કે ખાસ અમેરિકાએ અચાનક જ એક અનપ્લાન્ડ, આપણા માટે અનપ્લાન્ડ, એમને તો પ્લાન કરેલું જ હતું, અનપ્લાન્ડ આપણા માટે એમણે એક અટેક કર્યું. ઈરાનને ડેમેજ થયું છે ફરી એકવાર, પછી ઈરાને રિટેલિએટ કરેલું. ઇઝરાયેલે કંઈક હમણાં એવા સમાચાર છે કે ઇઝરાયેલે ફરી એકવાર જે છે તે ફોર્ડો પર કંઈક હુમલો કરેલો. એટલે આ બધું તો ચાલી જ રહ્યું છે.
જોવાની વાત એ છે કે આજે સવારે જે લોકોની એન્ટિસિપેશન હતી માર્કેટની એટલું તીવ્રતા એવો મેગ્નિટ્યુડ ના જોવા મળ્યો. એટલે સૌથી પહેલાં તો એ જ સમજાવી દો, એ જ વસ્તુ ક્રૂડ, નેચરલ ગેસ, ગોલ્ડ, સિલ્વર આ તે બધાને પણ લાગુ પડે છે અને એ જ વસ્તુ કદાચ નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ આ બધાને પણ લાગુ પડે છે. તો પહેલાં એ ફટાફટ કમ્પ્રાઇઝ આપણે કરી દઈએ. રવિ સર. જરૂરથી ન્યૂઝ મીન્સ કે પહેલા તો એવું હતું કે યુએસ પ્રેસિડેન્સી ચેન્જ થઈ પછી દિવસે સુવાનો ટાઈમ નહોતો મળતો. હવે એવું છે કે વીકેન્ડના પણ છેલ્લા 2 થી 3 વીકેન્ડ ખરાબ થયા છે. હવે શું થાય, જ્યારે નેક્સ્ટ ડે માર્કેટ ઓપન થાય ત્યાં સુધી ઇન્વેસ્ટરો છે એનામાં થોડું પ્રેશર રહે. લાઈક અફવાઓ પણ એટલી ચાલે. કાલે ઘણા બધા લોકો ડરેલા હતા કે આટલું બધું વીક થશે, ક્રૂડ 15% ઉપર ખુલશે, મીન્સ કે જે રિટેલ લોકોને ખ્યાલ હતી. અને એટલા બધા કોલ્સ હતા કે માર્કેટમાં શું થઈ જશે આજે. અને આજે સવારે જો તો માર્કેટે કોઈ ખાસ રિએક્ટ ના કર્યું. આટલું તો મીન્સ કે બીજા માર્કેટના બિહેવિયરમાં પણ જે રીતે ગઈ ટ્રેડિંગ સેશન હતું તો એ સેશનના પછી આટલું તો એક વોલ્ટાલિટી જેવું સેશન બની પણ શકે. હા, જે બેઝિક અત્યારે ઇશ્યુ છે એમાં પર્ટિક્યુલર મીન્સ કે જે ગલ્ફો છે અને સાથે આખું રીજન છે જે આગળ માર્કેટને એવું હતું કે આમાં સંડોવાશે, બટ કોઈ પણ જગ્યાએથી કોઈ મેજર કમેન્ટ નથી. અમને ગલ્ફ ઓફ હોર્મઝ છે એમાંથી પણ હજી એવું ઓફિશિયલ ડિસિઝન નથી લેવા. જે દિવસ ડિસિઝન લેવાશે એ દિવસ થોડું ઇશ્યુ રહેશે. પણ યસ, ફોર નાવ આઈ થિંક કે ઘણું બધું માર્કેટે પ્રાઇસ ઇન કર્યું છે. સેકન્ડ, ગઈકાલે ગલ્ફ કન્ટ્રીઝના બધા જ માર્કેટ ઓપન હતા. ગઈકાલે ઇઝરાયલનું માર્કેટ પણ ઓપન હતું. એ 1.5% તેજી સાથે બંધ થયા હતા, એટલે બહુ મેજર ત્યાં ઇશ્યુ નહોતો. ને સાથે આજે સવારે ચાઇનાના માર્કેટ સરપ્રાઇઝ સાથે પોઝિટિવ બંધ થયા. અને ઈરાન સાથે વર્લ્ડમાં સૌથી મોટો ટ્રેડ જો કોઈ કન્ટ્રી કરે છે તો ચાઇના છે, છતાં ચાઇનાના માર્કેટ આજે પોઝિટિવ ઓપન થયા અને પછી એક્સટેન્ડ થયું. હોંગકોંગ પણ જે -300 પોઈન્ટ હતું એ પ્લસ થયું. અને પર્ટિક્યુલર ડાઉ જે મીન્સ કે આમાં નવા વોરમાં સંડોવાયું એ પણ પોતે ગ્રીન થઈ ગયું. તો મારા હિસાબે આ એક સેન્ટિમેન્ટ છે એ થોડું માર્કેટમાં ઓછું રહ્યું. પ્લસ ઘણીવાર એવું હોય છે કે આપણે ખાલી ઇક્વિટી જોતા હોય છે એટલે આપણને આ એક અસેટ ક્લાસમાં થોડા ઇફ એન્ડ બટ્સ આવતા હોય. બટ જો સાથે તમે કોમોડિટી પણ ટ્રેક કરતા હોય તો સવારથી ગોલ્ડ માઇનસ ચાલતું હતું. ક્રૂડ જે એક ટાઈમે 4% ઓપન થયું હતું એ માઇનસમાં આવી ગયું હતું. તો ત્યારે થોડું ઇન્ડિકેશન લેવું જોઈતું હતું. અને પર્ટિક્યુલર હવે માર્કેટમાં ઇક્વિટી સાથે કોમોડિટી, કરન્સી બધા જ બાસ્કેટ જો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે માર્કેટ હવે આમાં શું કરવા જઈ રહ્યું છે. મારા હિસાબે આજનું જે મૂવ છે ગ્લોબલ માર્કેટનો એ ઘણો પ્રોટેક્ટિવ મૂવ છે. ગલ્ફ ઓફ હોર્મઝનું બંધ ના થવું અને જો આગળ જો આ કંઈ આમાં ઇશ્યુ નહીં આવે તો માર્કેટ જે રીતે આને નોન ઇવેન્ટ ગણીને ઘણા ટાઈમથી રિએક્ટ કરતું હતું એ જ રીતે નોન ઇવેન્ટ ગણશે. મારા મત મુજબ માર્કેટને થોડી હોપ પણ છે કે યુએસ આમાં ઇન્વોલ્વ થયું છે તો આનું જલ્દીથી કોઈ સોલ્યુશન આવશે. કારણ કે અત્યાર સુધી ઇઝરાયલ ને ઈરાન વચ્ચે કોલ્ડ વોર જેવું થઈ ગયું. મીન્સ કે આમ કોલ્ડ નહીં, આમ તો હોટ વોર હતું. બટ મીન્સ કે એક સાઈડથી બીજી સાઈડથી મિસાઇલ્સના મારા ચાલુ હતા. બટ યસ, યુએસ ઇન્વોલ્વ થયું છે તો શાયદ લાગી રહ્યું છે કે ઈરાન પાસે હવે બહુ ઓછા રસ્તાઓ બચ્યા છે અને જલ્દીથી આઈ થિંક અહીંયા તમને કંઈક પોઝિટિવ ડેવલપમેન્ટ જોવા મળશે અને નેગોશિએશનના પાથ ઉપર આવશે એવું દેખાઈ રહ્યું છે. અને એ જ માર્કેટ અત્યારે ડિસ્કાઉન્ટ પણ કરી રહ્યું છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કોમોડિટી માર્કેટ સાથે સાથે ઇક્વિટી માર્કેટ ઉપર આપણને જે ગ્લોબલ બજારની શું પરિસ્થિતિ છે. મંજુ સર, તમે જે જવાબ આપ્યો એમાં જ બીજો એક ક્વેશ્ચન હું પૂછવા માગું છું કે આપણે જેમ તમે વાત કરી કે ક્રૂડ ઓઇલ છે, ગોલ્ડ છે, એ બધું જે સવારે જે આપણને નરમાશ હતું તમે જો વધારો હતો 3 થી 4% ક્રૂડ ઓઇલ પણ વધારો હતો. નેચરલ ગેસ પણ જો 2% ઉપર, અત્યારે ધીરે ધીરે ત્યાં પણ ઘટાડો આવી રહ્યો છે. તો સર હવે એમાં શું રણનીતિ અપનાવવી જોઈએ? કારણ કે આટલા મોટા તણાવ બાદ પણ આપણે જુઓ તો આજે આપણને એમાં ઠંડક જોવા મળી રહી છે. તો આગળ સર શું રણનીતિ અપનાવવી જોઈએ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ બંને માટે સર? ઓપન થયું તો સપ્લાયના પર્સપેક્ટિવ લઈને ઓપન થયું હતું અને જે ચાલી રહ્યું છે અત્યારે ડિમાન્ડના પર્સપેક્ટિવથી ચાલી રહ્યું છે. જો આમાં કઈ ઇશ્યુ થાય છે, આ મેટર જો કોઈ મોટી થાય છે તો ક્રૂડ, નેચરલ ગેસ બંનેને ડિમાન્ડનું એક બહુ મોટું કન્સર્ન રહે. સાથે આ જે થયું છે આનાથી થોડું ઓપેકના ડિસિઝન છે એનું કમ્પ્લાયન્સ એ પણ ફોલો ના થાય અને એના હિસાબે આ થોડું ઇશ્યુ થાય. તમે જો આટલો મોટો ઇશ્યુ થયો, નહીં તો નાના મોટા ઇશ્યુમાં બધામાં જે ગલ્ફનો ઇશ્યુ એમાં સાઉદીની એગ્રેસિવ કમેન્ટ હોય છે. સાઉદી બહુ ટ્રાય કરતો હોય છે કે ઇશ્યુને જલ્દીથી સમાપ્ત કરે. આમાં હજી સુધી કોઈ સાઉદીના કમેન્ટ નથી. રશિયા, ચીન આવી રહ્યા છે બટ એ
કમેન્ટ એમના થોડા લાઇટ છે અને બેઝિક યુરોપ ઘણું ટ્રાય કરી રહ્યું છે કારણ કે યુરોપને એનર્જીના પ્રાઇસથી બહુ વધારે મેટર છે કારણ કે ઓલરેડી યુક્રેન અને રશિયાના વોરના હિસાબે એનર્જી ક્રાઇસિસથી ઘણા ટાઈમથી યુરોપ ફસાયું છે. હવે જો આ ક્રાઇસિસ મોટો થાય તો યુરોપ માટે પણ ઘણો ઇસ્યુ થઈ જાય. તો આઈ થિંક આના હિસાબે અત્યારે યુરોપ વધારે એક્ટિવ છે અને યુરોપ વધારે ટ્રાય કરી રહ્યું છે કે જલ્દીથી આ ઇસ્યુ પ્રિવેન્ટ થાય અને એના માટે મીટિંગ પણ કરી હતી. હાલાકી ક્રૂડના પ્રાઇસ અને નેચરલ ગેસના પ્રાઇસ મારા હિસાબે એક જ ડિસિઝન હવે બાકી રહ્યું છે એ ગલ્ફ ઓફ હોર્મઝનું છે. જો એ ગલ્ફ ઓફ હોર્મઝને ક્લોઝ કરવામાં આવે કે એના ઉપર કઈ રિસ્ટ્રિક્શન આવશે તો ફરીથી તેજી એક્સપેક્ટેડ છે, બટ એ છેલ્લો દિવસ હશે તેજીનો. અત્યારે ડિમાન્ડ ખાસ એવી વીક છે. અલ્ટરનેટ એનર્જી સોર્સિસમાં પર્ટિક્યુલર જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એમાં પણ જે મેજર કન્ઝ્યુમર લાઈક ચાઇના છે, લાઈક ઇન્ડિયા છે, આ લોકો જે સોલર પર જઈ રહ્યા છે, આ લોકો વિન્ડ એનર્જી પર જઈ રહ્યા છે ને ધીમે ધીમે કોસ્ટ પણ ઘટી રહી છે. તો આધારિત લોકો હવે ક્રૂડ અને નેચરલ ગેસ બેઝ એનર્જી સોર્સિસ હવે અવોઇડ કરી રહ્યા છે. મીન્સ કે વાતાવરણનો પણ ઇસ્યુ છે કે મીન્સ કે જે રીતે મીન્સ કે અત્યારે હીટ વેવ સાથે અનઇવન વેધર આના હિસાબે ગ્લોબલી બધી જ કન્ટ્રી એક્ટિવ છે કે ધીમે ધીમે એ લોકો પોતાની કન્ટ્રીને પોલ્યુશન ફ્રી કરે. તો એમાં ઘણા બધા અલ્ટરનેટ એનર્જીના સોર્સિસ વર્ક કરી રહ્યા છે. તો આધારિત ક્રૂડ અને નેચરલ ગેસમાં એક નેચરલ ડિમાન્ડનું ડિસ્ટ્રક્શન છે. તો આઈ થિંક આમાં આવા ઇસ્યુ છે જે પ્રાઇસને કદાચ બૂસ્ટ આપે, પણ જો મીન્સ કે પ્રાઇસ ઉપર જવાનો હતો કે સસ્ટેન થવાનો હતો તો આજે નીચે ના આવતે. અને જો ગલ્ફ ઓફ હોર્મઝનો કોઈ ઇસ્યુ હતો તો આઈ થિંક અહીંયા કંઈ મેજર પ્રોટેક્શન ના થાય. હવે આપણે તો અત્યાર સુધી જે સાંભળી રહ્યા છે કે 20% ગ્લોબલ ક્રૂડની સપ્લાય, 30% નેચરલ ગેસની સપ્લાય અહીંયાથી થાય છે. એ બહુ મોટી મેટર નથી. એ જો હોતે તો ઈરાને મીન્સ કે ખાસું એવું જો ખાલી આ જ એક ડિસિઝન મેકિંગનું ફેક્ટર હોતે તો ઈરાને ઘણા ટાઈમ પહેલા જ આ ડિસિઝન લઈ લીધો હોતે. ઈરાનનું ડિસિઝનમાં ડિલે થવાનું રીઝન શું છે? કારણ કે એની જે સાથી દેશો છે કે ઈરાનની નેગેટિવ લિસ્ટમાં નથી. એક કન્ટ્રીઝ લાઈક ઇન્ડિયા, લાઈક ચાઇના, લાઈક જાપાન, લાઈક સાઉથ કોરિયા, આ 4 કન્ટ્રીની 80%થી વધારે એનર્જી સપ્લાય આ ગલ્ફ ઓફ હોર્મઝથી થાય છે. તો જો આને બંધ કરવામાં આવે તો સૌથી મોટો ઇસ્યુ ગલ્ફ નેશન જે પણ ઈરાનના સાથી દેશો ગણે અને આ બધી જે કન્ટ્રીના નામ લીધા એ પણ એના નેગેટિવ લિસ્ટમાં નથી, આઈધર પોઝિટિવ છે કે ફ્લેટ છે. આઈ થિંક એ લોકો પણ અહીંયા બહુ મોટો ઇસ્યુ ઊભો કરે અને ઈરાનને અત્યારે બહુ વધારે પડતી દુશ્મની કરવી પોસાય એવું નથી. તો મને એવું દેખાઈ રહ્યું છે કે આ ડિસિઝન કદાચ નહીં લેવાય અને જો ના લેવાય તો મારા હિસાબે વોરની કોઈ પણ ઇમ્પેક્ટ ભારતીય માર્કેટ પર કે ક્રૂડ કે એનર્જીના પ્રાઇસ પર નહીં આવે. અને ગોલ્ડના પ્રાઇસની મુવમેન્ટ જોતા જે ઇન્ડિકેટ થઈ રહ્યું છે કે બહુ વધારે ઇમ્પેક્ટ નહીં આવે. તમારે કદાચ અહીંયા તમને પ્રોટેક્ટિવ મૂવ જોવા મળશે. એઝ અ ઇકોનોમી તો આપણને બહુ ખાસ ઇસ્યુ નહીં થાય કારણ કે મને એવું દેખાઈ રહ્યું છે કે 1-2 કન્ટ્રીઝ લાઈક ચાઇના, લાઈક ઇન્ડિયા વિલ ગેટ એક્ઝમ્પશન્સ ફ્રોમ ધીસ. કદાચ આ જે ગલ્ફ ઓફ હોર્મઝ ઉપર એ લોકો ટ્રાય કરે રિસ્ટ્રિક્શન નાખવાનો તો એ વેસ્ટર્ન કન્ટ્રી ઉપર કરી શકે છે એવું મારું પ્રાઇમા ફેસી પર માનવું છે. સો નજર આપણે આ બધા જ સંકેતો પર જરૂર રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે ચર્ચા માર્કેટ પર આગળ યથાર્થ રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ પર કરીએ 24,980 આસપાસ અત્યારે સંકેત. બેંક નિફ્ટી પણ બેરલી કોશિશ કરી રહ્યું છે હવે 56,000 જાળવી રાખવાની. જોઈએ સફળતા મળે છે કે નહીં. इंदरजीत सर आपका भी स्वागत और सबसे पहले गुड आफ्टरनून. इंटरेस्टिंग सेशन आज ओपन हुआ. अब आज का जो सेशन जितना इंटरेस्टिंग था मुझे ऐसा लग रहा है कि ये पूरा हफ्ता उससे 4 गुना ज़्यादा इंटरेस्टिंग रहेगा क्योंकि हम जा रहे हैं मंथली एक्सपायरी की ओर और यहाँ पर बैंक निफ्टी, मिड कैप सिलेक्ट और फिन निफ्टी की भी एक्सपायरी साथ ही साथ हो जाएंगी और बहुत ही इंटरेस्टिंग रहेगा क्योंकि शॉर्ट पर इतने लंबे समय से एफआईआईज बैठे हुए हैं, वो रोल ओवर्स भी कैसे करके जा रहे हैं वो भी देखना इंटरेस्टिंग रहेगा. आने वाले ये जो 3-4 दिन हैं, गुरुवार, इनफैक्ट मुझे बोलना चाहिए शुक्रवार तक के भी, ये न्यूज़ फ्लो के हिसाब से बहुत महत्वपूर्ण है और साथ ही साथ मुझे ऐसा लग रहा है ये जो एक्सपायरी है उसकी वजह से भी बहुत महत्वपूर्ण है. तो थोड़ा सा प्रिपरेशन आप समझाइए निवेशकों को क्या ध्यान रखना चाहिए. इंदरजीत सर. जी सर, अनम्यूट करना पड़ेगा. अभी आवाज ठीक है. गुड आफ्टरनून एवरीवन. बेसिकली अभी जो मार्केट चल रहा है पूरा कंप्लीटली न्यूज बेस्ड चल रहा है जैसा कि हम देख पा रहे हैं.
अमेरिका की ईरान में जो वॉर में एंट्री हुई है, इससे काफी प्रॉब्लम्स आ रही हैं। हालांकि जैसे हमने एक बार लास्ट टाइम हम जुड़े थे तो बात की थी कि इंडियन मार्केट अभी पॉजिटिव टेरिटरी में ही दिख रहा है। इतनी न्यूज पॉजिटिव है कि बहुत ज्यादा इम्पैक्ट मुझे नहीं लगता इस चीज से पड़ेगा। स्टेट ऑफ हॉर्मुज अगर ब्लॉक होता है तो अराउंड वहां से जो जितना भी ऑयल निकलता है हमारे साइड के लिए, तो एशिया के लिए 50-60% जैसा कि सर ने बताया इंडिया, जापान, चाइना और कोरिया यूज करते हैं। पर उसका ऑल्टरनेटिव हमारे पास ऑलरेडी है, जैसे कि यूएई है या सऊदी अरेबिया है। इनके पास ऑयल पाइपलाइंस हैं और उधर से ओपेक ने भी एक आश्वासन दिया है कि इनफ ऑयल अवेलेबल है, तो ऐसे कोई बहुत ज्यादा प्रॉब्लम आने वाली नहीं है फ्यूचर में। और इंडिया के खुद के रिजर्व्स भी इतने हैं, कुछ स्ट्रेटेजिक रिजर्व्स कोरोना के टाइम बन गए थे, तो ये रिजर्व्स भी इतने की बहुत ज्यादा प्रॉब्लम आनी नहीं है। अगर प्रॉब्लम आती भी है तो इंडिया का जो फॉरेक्स है 700 बिलियन टच कर चुका है ऑलमोस्ट, तो वो चीजों को हम कैप्चर कर लेंगे। और सेकेंडली अगर हम देखें तो इतना ज्यादा हमारा बाकी चीजों से ट्रेड इंपैक्ट इस जगह पर होता दिखता नहीं है। अभी जब से रशिया के साथ क्वेरल्स हुए थे, रशिया यूक्रेन के, तो इंडिया की कहीं ना कहीं रशिया से ऑयल लेने की चीजें बढ़ चुकी है, तो हम रशिया से भी ऑयल इंपोर्ट कर रहे हैं। तो अभी मार्केट में बहुत ज्यादा कुछ नेगेटिव नहीं होना है अनटिल एंड अनलेस ये जो पूरा मैटर चल रहा है ये ज्यादा ना बढ़ जाए। अब इधर देखने वाली चीज क्या है कि अमेरिका ने ईरान पे अटैक किया, पर इधर क्या हो रहा है, ये लड़ाई बेसिकली आज भी मुझे कैपिटलिज्म वर्सेस सोशलिज्म की दिख रही है। तो ईरान को कहीं ना कहीं बैकएंड से सपोर्ट करेगा चाइना और रशिया। ये प्रॉब्लमेटिक हो सकता है, जिसके कारण मुझे लगता है कि अगर क्वेरल बढ़ता है तो थोड़ी बहुत हमें प्रॉब्लम आएगी। अदरवाइज मार्केट अगर इधर से 25,000 कंफर्टेबली क्रॉस करता है तो 25,350, 25,500 के लेवल्स हमें देखने को मिल सकते हैं। लेकिन इस एक्सपायरी तक मुझे लगता है कि ये कंसोलिडेट जोन में ही रहेगा, जहां पर अभी चल रहा है 25,200 से लेके 24,800-700 के बीच में। જી બિલકુલ, તો ઓવરઓલ અહીંયા જે આપણે સમજવાનો પ્રયત્ન કર્યા નિફ્ટીના લેવલ કે જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું અને સાથે સાથે જે ગ્લોબલ પરિસ્થિતિ સર કરી એની ઉપર પણ ફોકસ કરીશું। આવો સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ। રવિ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ, તમે કયા કયા સ્ટોક છે કે જે આજના દિવસે ફોકસ કરી રહ્યા છો સર? આજે સ્મોલ ફાઇનાન્સ બેંક એસએફબી વધારે પડતી ફોકસમાં છે, જે ડિસિઝન નીકળીને આવશે અને જે રીતે પર્ટિક્યુલર એમને પણ રાહત મળી છે। હવે આરબીઆઈ તરફથી મીન્સ કે એનબીએફસી અને ફાઇનાન્શિયલ સેક્ટર માટે છેલ્લા 2 અઠવાડિયામાં બહુ બધી રાહતો આવી છે। તો આઈ થિંક એ આધારિત એવું લાગી રહ્યું છે કે જેના સ્મોલ ફિનાન્સ બેંક છે, જેના એસએફબી કરંટ રેટ પર ખરીદી કરો, 490 નો સ્ટોપ લોસ, 422 સુધીનો ટાર્ગેટ અહીંયા બની શકે છે। સેકન્ડ જે અત્યારે આપણે ઇશ્યુ ડિસ્કસ કરી રહ્યા છે, આના હિસાબે ફ્રેટ રેટ અને મીન્સ કે શિપિંગ રેટમાં સાઇઝેબલી વધારો થયો છે। તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે શિપિંગ કંપનીઓ પણ ફોકસમાં રહેશે। જી શિપિંગ પર 988-987 આસપાસ બાઇંગ કરવું જોઈએ। સ્ટોપ લોસ રાખી શકાય 970, ટાર્ગેટ ઉપરની બાજુ 1030 સુધીનો બની શકે છે। તો સેકન્ડ રેકમેન્ડેશન જી શિપિંગ રહેશે। ત્રીજું જે રેકમેન્ડેશન છે એ એન્જિનિયર્સ ઇન્ડિયા છે। એન્જિનિયર્સ ઇન્ડિયા જ્યારે ત્યારે ક્રૂડ ચાલે છે, કારણ કે ક્રૂડની આસપાસની જે મશીનરીઝ, ક્રૂડની આસપાસની સેક્ટર્સને લગતા જે કેપિટલ ગુડ્સ જે છે એમાં એક ઘણું મોટું એન્જિનિયર્સ ઇન્ડિયાનું પ્રેઝન્સ છે, અહીંયા ખરીદારી કરવી જોઈએ। સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 223-227 એ ખરીદારીની સલાહ રહેશે અને ઉપરની બાજુ 236 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે। લાસ્ટ સીડીએસએલ રહેશે। સીડીએસએલ એ પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું છે અને એનએસડીએલના આઈપીઓની પણ જલ્દીથી વાત થઈ રહી છે। ટાટા કેપિટલ પણ શોર્ટ ટર્મ આઈપીઓ લાવવાનું છે, એનએસસીના આઈપીઓની પણ ગતિવિધિ તેજ છે। તો આધારે તેવું લાગી રહ્યું છે કે આ સેક્ટરલ લાઈક આજે તમે જો એમસીએક્સ 8300 પહોંચી ગયો, બીએસસી પણ ઘણું સ્ટ્રોંગ ચાલી રહ્યું છે, તો સીડીએસએલ પર ફોકસ કરવું જોઈએ અને સ્ટોપ લોસ 1690 રાખી અહીંયા 1720 આસપાસ ખરીદી કરો, 1780 સુધીનું ટાર્ગેટ આવી શકે છે। તો આ 4 રેકમેન્ડેશન છે। આજે માર્કેટ થોડું નીચે છે એટલે રેકમેન્ડેશનમાં મેં એક વધારો કર્યો છે, કારણ કે સીડીએસએલ પણ એક ઘણી સારી એવી બ્રેકઆઉટ અને ટેકનો ફંડ અપ્રોચ તરીકે સારું સાબિત થઈ શકે છે। એટલે બાસ્કેટ બાઇંગ કરવાનું છે આજે એક સાથે બધા જ સ્ટોક્સ ધ્યાન પર। પછી બાસ્કેટ રહેશે કે બાઇંગ રહેશે? डेफिनेटली। ओके इंद्रजीत सर, आपके पास आते हैं। यूजुअली रवि सर की तरफ से 1 या 2 या 3 पसंदगी रहती है, लेकिन आज उन्होंने 4 दी, तो हमारा ये जोक चल रहा था कि बास्केट बाइंग हो रही है, तो रवि सर कह रहे हैं कि या तो बास्केट रहेगा या बाइंग रहेगी। अब आप बताइए आपकी तरफ से स्टॉक स्पेसिफिक क्या रिकमेंडेशंस रहेंगे सर आज? आज मेरा स्टॉक स्पेसिफिक रिकमेंडेशन ट्रेंट है।
ओके ट्रेंट बेसिकली बहुत ही अच्छा स्टॉक है, आज उसने बहुत अच्छे ब्रेकआउट्स भी दिए हैं। और ट्रेंट के एक्चुअली जब मैं पूरा बास्केट देखता हूँ तो ट्रेंट के पास इतने सारे अच्छी कंपनीज है जो आगे चल के मुझे लगता है मल्टी बैगर बन सकती हैं। जैसे अभी हमने एक ज़ूडियो तो उसका देख लिया जिसने आउट परफॉर्म किया है, वेस्ट साइड हो गया एक हमारा। अभी जो मुझे उसका तीसरा सेक्शन दिख रहा है स्टार बाजार, स्टार बाजार में उम्मीद करता हूँ कि कुछ ही समय में ऐसा ही एक बड़ा ब्रांड बन के निकलेगा। और उसके बाद भी अगर हम ट्रेंड की बात करें तो ज़ारा, मित्सू और बहुत सारे सेगमेंट्स को ये कैटर अभी की डेट में कर रहा है। तो ट्रेंड पे बाय करने की राय रहेगी 6200 पे, स्टॉप लॉस रहेगा 5900 का, और इसके टारगेट रहेंगे 6550 मतलब 6550 और 7000 रुपए के। और दूसरी मेरी राय रहेगी ओबरॉय रियलिटी पे। ओबरॉय रियलिटी बेसिकली रियलिटी सेक्टर अभी काफी अच्छा चल रहा है, और अगर मैं बोलूँ तो थोड़ी सी जो लग्जरी हाउसिंग की बात करें या जो थोड़े से एक्सपेंसिव प्रोजेक्ट्स हैं तो उनमें ये वाला शेयर काफी अच्छा वर्क कर रहा है। तो इसकी बाइंग मेरी रहेगी 1950 से, स्टॉप लॉस रहेगा 1908, टारगेट 2020 और 2150। બિલકુલ તો અહીંયા ઇન્દ્રજીત સર તરફથી આપણા માટે બે સ્ટોક રહેશે, એક છે ટ્રેન્ડ અને બીજો સ્ટોક છે તમારા માટે અહીંયાથી એ છે ઓબેર રિયલ્ટી, બંને સ્ટોક કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ। હા, સ્ટોક સ્પેસિફિક બીજું તમે નજર કરો તો આજના દિવસે ઇન્ફોસિસ લઈ લો, HCL ટેક, L&T, એટલે કે ઓર મેઇન તમે જોશો તો આજના દિવસે આપણને ઘસારો જોવા મળે છે IT સેક્ટરમાંથી। રવિ સર, તમારી પાસે લઈને આવીશ IT સેક્ટર ઓવરઓલ આપણે જોયું છે લાસ્ટ વીક આપણને એસેન્ચરના જે પરિણામ આવ્યા એ બાદ ત્યાં પણ ઇન્ટ્રાડેમાં 11% ઘટાડો પણ એસેન્ચરના સ્ટોકમાં જોવા મળ્યો તો સર પહેલાં તો એ વસ્તુ હાઇલાઇટ કરો કે એસેન્ચરના રિઝલ્ટમાં એવું શું ખામી હતી કે જેના કારણે આપણું IT સેક્ટર જે આટલું બધું નેગેટિવ રિએક્ટ કરી રહ્યું છે અને આજના ઘટાડા બાદ શું રણનીતિ અપનાવવી જોઈએ એ પણ વાત કરીએ સર। જ્યારે એસેન્ચરના રિઝલ્ટથી ખાલી ખોટું માર્કેટ ડરી રહ્યું છે। આજે માર્કેટના ફંડામેન્ટલ થોડા અલગ હતા, ગ્લોબલ ઇવેન્ટ ઉપર રિએક્ટ હતો એટલે આપણે આજે જલ્દીથી રિકવરી ના લીધી। બેઝિક એસેન્ચરનું રિઝલ્ટ પણ માર્કેટના અનુમાન આસપાસ હતું, એના જે પણ ગાઈડન્સ એમને રેઝ કર્યું હતું, જે પ્રમાણે માર્કેટની એક્સપેક્ટેશન હતું એ જ પ્રમાણે એમને ગાઈડન્સને પણ વધારે હતું। ઇશ્યુ ઓર્ડર બુકનો છે કે ઓર્ડર બુક એમની ઘટી ગઈ, માર્કેટે જ્યાં જોવું હોય છે ત્યાં જ જોયું છે। આજે એસેન્ચર છે જે ગયા વખતે જે એના પરિણામો છે એ પૂરા ફ્લેટ હતા, ના તો કઈ ગાઈડન્સમાં ચેન્જ હતું ના તો કઈ ખાસ હતું, છતાં એસેન્ચરનો સ્ટોક એ દિવસ ઉપર હતો। તો બેઝિક માર્કેટનું સેન્ટિમેન્ટ અને એક ક્વાર્ટરમાં આવેલી મોમેન્ટ એ યુએસ માર્કેટમાં બહુ મોટો રોલ પ્લે કરે છે। કોઈ પણ કંપનીનું રિઝલ્ટ ગમે એટલું સારું કે ખરાબ હોય કે એમની મેનેજમેન્ટની કમેન્ટ સારી કે ખરાબ હોય, એના પહેલાનું જે પ્લેસમેન્ટ છે એ પ્લેસમેન્ટ ખાસું એવું વર્ક કરે છે। એસેન્ચરનું પ્લેસમેન્ટ ખાસું એવું સ્ટ્રોંગ હતું કારણ કે માર્કેટને એવું હતું કે ગવર્મેન્ટ ઓર્ડર્સના હિસાબે, ગવર્મેન્ટની ઓર્ડર બુકમાં વધારે સાઇઝ હોવાના હિસાબે આ કંપની થોડી સેફ છે। અગર જો ઇસ્યુ આવે છે આગળ જતા પ્રાઇવેટ સેક્ટરમાં તો આ એક સેફ ગેમ બની રહે। ઉલટું થયું, ગવર્મેન્ટની ઓર્ડર બુક ડ્રાસ્ટિકલી રિડ્યુસ થઈ કારણ કે યુએસ પોતે ટ્રાય કરી રહ્યું છે પોતાની ડેફિસિટ કટ કરવાની, એટલે ગવર્મેન્ટે પોતાની જે ઓર્ડર સાઇઝ છે એની ટેકનોલોજીની ઓર્ડર સાઇઝ એમાં ડ્રાસ્ટિક ઘટાડો કરો અને એના જ હિસાબે એસેન્ચરની જે ઓર્ડર બુક છે એ ઘટી ગઈ। હાલાકી આપણે IT કંપનીનું કંઈ પણ સ્ટ્રક્ચર યુએસના ગવર્મેન્ટ ઓર્ડર સાથે નથી, તો આઈ થિંક એ જોવું જોઈએ। આપણે સૌથી મોટું જે સ્ટ્રક્ચર જે છે કંપનીઓનું એ ફિનાન્શિયલ ટેક, ફિનટેક સાથે અને ફાઇનાન્સ સેક્ટર આસપાસની કંપનીઓ આપણા પાસે વધારે ઓર્ડર બુક છે, એ પણ પ્રાઇવેટ, તો એ સેક્ટરમાં તો એમને પોતાનું આઉટલુક પણ સારું આપ્યું છે। તો ડેફિનેટલી મિડ કેપ કંપનીઓને કોઈ ફરક નહીં પડે। ઇન્ફોસિસનું એડીઆર 4% ડાઉન હતું લાસ્ટ સેશનમાં કારણ કે એસેન્ચરનું બિઝનેસ મોડલ ભારતીય કંપનીઓના બિઝનેસ મોડલ જેવું છે, હાલાકી એમના ક્લાયન્ટ્સ અલગ છે। તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ નોન ઇવેન્ટ છે, આઈ થિંક આના ઉપર આટલું ફોકસ કરવા જેવું નહોતું, પણ આજે જે ફોકસ છે આઈ થિંક ઓર્ડર બુકને લઈ વધારે હતું। માર્કેટ એવું એક્સપેક્ટ કરી રહ્યું છે કે જ્યાં યુએસ થી સારા ઓર્ડર ફ્લો આવે છે એ કંપનીઓને વધારે ઇસ્યુ થશે, બટ આપણી કંપનીઓને ધ્યાન રાખવું જોઈએ કે જે લાઈક TCS છે સૌથી વધારે ગવર્મેન્ટ ઓર્ડર પર ડિપેન્ડન્સ છે, બટ એ ગવર્મેન્ટ ઓર્ડર ફ્રોમ ધ ઇન્ડિયન સાઇડ, ઇન્ડિયન પર્સપેક્ટિવ, UK પર્સપેક્ટિવ, અને UK ઇન્ડિયા તો ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે। તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે આને એક અલગ ઇવેન્ટ તરીકે જોવું જોઈએ। શાયદ એકાદ દિવસમાં એસેન્ચર પણ રિકવર થઈ જશે થોડું, અને આપણે IT કંપનીઓમાં પણ આટલું મોટું હર્ડલ નહીં આવે। હવે આપણે IT કંપનીઓમાં જે સ્ટ્રક્ચર વાઇઝ સારી છે એ મિડકેપ IT કંપનીઓ કમ્પેરેટિવ વધારે બેટર છે, લાર્જ કેપ સતત ફ્લેટન રહી છે। વિપ્રો સિવાયની તમામ જે લાર્જ કેપ કંપનીઓ છે એ સાઇડવેઝ મોડમાં છે, થોડું HCL ટેક બહાર છે। તો આઈ થિંક જો લાર્જ કેપમાં જવું હોય તો વિપ્રો HCL ટેક પર પસંદગી ઉતારવી જોઈએ, અને મિડ
મિડ કેપમાં જવું હોય તો એમ્ફાસિસ અને પરસિસ્ટન્ટ, તો મને એવું દેખાઈ રહ્યું છે કે આ કરેક્શન છે એમાં 4 કંપની એટ્રેક્ટિવ છે, અને જો ગ્લોબલ રિસ્ક અહીંયાથી ઘટતું જાય છે તો આપણા આઈટી કંપનીઓમાં રિકવરી પણ સારી આવશે, અને આ ઘટાડો હોય છે એ પ્રોફિટ બુકિંગની તક તરીકે જોવું જોઈએ. ओके, तो व्यू आप प्रमाणे यहाँ थी खास आईटी कंपनियों पर. इंद्रजीत सर, मैं आपसे एनबीएफसीज के बारे में बात करना चाहूँगा, क्योंकि हम जानते हैं वैसे एचडीबी आईपीओ लेकर आ रहा है बहुत जल्द. उनका एक नीश है, उनकी प्रोडक्ट जो है वो बहुत ही नीश है, लेकिन फिर भी जो ये फाइनेंस के साथ और बैंकिंग के साथ जुड़े हुए स्टॉक्स हैं उनमें ये एक और कंपनी की लिस्टिंग की वजह से शायद हो सकता है कि कुछ ना कुछ इम्पैक्ट आए. थोड़ा सा समझाइए हमें, क्या आपको लगता है ऐसा कुछ हो सकता है, और कोई स्टॉक अगर फाइनेंस के साथ जुड़ा हुआ आपको पसंद हो तो. सर अनम्यूट करना पड़ेगा. एक्चुअली एचडीबी जो आईपीओ ला रहा है, कंपनी ऑलरेडी बहुत पुरानी है, एचडीएफसी की सब्सिडरी है, कॉन्फिडेंट कंपनी है. अनरिजर्व लोगों को और जो अभी जहां तक लोन नहीं पहुंच पा रहा है वहां तक लोन पहुंचाने की कोशिश है. करीब 18 साल हो गए हैं कंपनी को, 1700 के करीब इनकी ब्रांचेस हैं. तो और सबसे अच्छी चीज मैं कल इसके बारे में पढ़ रहा था कि ऑलरेडी कंपनी अपने 2nd ईयर ऑफ इंसेप्शन से प्रॉफिट में है, तो आगे भी इसका प्रोस्पेक्टिव अच्छा दिख रहा है. ऑलरेडी अगर हम देखें जो ग्रे मार्केट में प्रीमियम्स चल रही हैं या जो अनलिस्टेड मार्केट में प्रीमियम्स हैं, 1200 का रेट है, जो कि ऑलरेडी ये 750 से 800 की रेंज में, 700 से 800 की रेंज में ओपन कर रहे हैं, तो काफी अच्छा प्रोस्पेक्टिव है. आगे की बात करें तो जो अभी आरबीआई ने रिसेंट पॉलिसीज दी हैं जिससे जो रेट कट हुआ और ये सारी चीजें हुई है, तो इन सब चीजों का बेनिफिट इवेंचुअली नॉन बैंकिंग फाइनेंशियल सेक्टर कंप्लीट या बैंकिंग फाइनेंशियल सेक्टर सबको ही मिलना है. तो फ्यूचर बहुत अच्छा है. एनबीएफसी भी इवन मैं कहूंगा कि अगर ओपन होता है और हमें यही 700 और 800 की रेंज में बाइंग अपॉर्चुनिटी मिलती है तो उसको बाय करना चाहिए, जो कि इजीली मुझे लगता है कि कुछ समय में 1200-1300 का हमें प्राइस टैग वापस से दिखाएगा, क्योंकि वो ही पॉइंट है जहां पर इन्वेस्टर्स के रुपए ऑलरेडी लगे हुए हैं जो ऑलरेडी होल्ड कर रहे हैं. तो उससे नीचे आने का मुझे बहुत ज्यादा चांस लगता नहीं है. तो जिस दिन एचडीबी का आईपीओ लॉन्च हो, जिस प्राइस पे लॉन्च हो, 700 से 800 की रेंज में अगर हमें मिलता है तो दैट वुड बी अ गुड बाइंग अपॉर्चुनिटी इन दैट. इंद्रजीत सर, मैं एचडीबी की तो बात कर ही रहा था, लेकिन साथ ही साथ इसके आने से क्या और कोई स्टॉक में, एनबीएफसी में या फाइनेंस के साथ जुड़े हुए स्टॉक में कोई इम्पैक्ट हमें एक्सपेक्ट करना चाहिए? नहीं सर, मतलब ऑब्वियसली ये तो बेनिफिशियल है, पर मुझे नहीं लगता कि इसके आने से किसी और की वर्किंग पे या कुछ भी अफेक्ट पड़ना है, क्योंकि ऑलरेडी कंपनी 18 साल से वर्क कर रही है, तो जो काम चल रहा है वो गो थ्रू है सारे सेक्टर, सारी चीजों में. तो मुझे नहीं लगता कि और किसी सेक्टर में बहुत ज्यादा इस चीज का इम्पैक्ट पड़ना चाहिए या किसी और कंपनी में. જી બિલકુલ, તો ઓવરઓલ અહીંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એચડીબી ફાઇનાન્શિયલ આઈપીઓ, અને સાથે સાથે સેક્ટર સ્પેસિફિક અહીંયાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. રવિ સર, તમારી પાસે હું લઈને આવીશ તો 2 વ્હીલર સેગમેન્ટ ઓટો ઇન્ડસ્ટ્રીમાં આજે આપણે જોઈએ તો હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, આ બધામાં થોડુંક આપણને ડેન્ટ જોવા મળ્યું, કારણ કે જે રોડ અને જે ટ્રાન્સપોર્ટ જે મંત્રાલય છે એમના તરફથી હવે જે એબીએસ એટલે કે જે એન્ટી બ્રેક સિસ્ટમ જે ઇન્સ્ટોલેશન ફરજિયાત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે કે 1 જાન્યુઆરી 2026 ફરજિયાત તેઓ એનું ઇન્સ્ટોલેશન કરવું પડશે. અને કંઈક નુવામાનું અનુમાન એવું છે કે આ કરવાથી એમનું જે ડિમાન્ડ છે 2 થી 3% ઘટી શકે છે, કારણ કે ઓવરઓલ એમની જે કોસ્ટ છે એ કોસ્ટ અહીંયાથી 2 થી 3,000 રૂપિયા એમના ઓવરઓલ 2 વ્હીલર સેગમેન્ટમાં અહીંથી વધારો થતો જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ સમાચારથી સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો 2 વ્હીલર ઇન્ડસ્ટ્રીને? ઝડપથી આઈ થિંક કોસ્ટ તો ગાડીઓની ધીમે ધીમે વધી જાય છે. 4 વ્હીલરમાં પણ સતત એ લોકો પ્રાઇસ હાઇક લઈ રહ્યા છે, હાલાકી 2 વ્હીલરમાં હમણાંથી પ્રાઇસ હાઇક નહોતું, બટ આઈ થિંક 2 વ્હીલરના પ્રાઇસ ઓલરેડી એન્કર છે. હવે અહીંયાથી જો ફરીથી 2-3 હજાર રૂપિયા વધારાય તો આઈ થિંક લાખ ઉપરની તો ઓલરેડી બધી લગભગ 2 વ્હીલર કંપનીઓની કોસ્ટિંગ આવી ચૂકી છે. હવે અહીંથી એટલું મોટો વધારો આઈ થિંક પોસિબલ નથી. હા, વધારશે, માર્કેટ ડાયજેસ્ટ કરી લેશે. આઈ થિંક 2-3 હજાર કોઈ મોટી મેટર નથી, અને 2-3% ડિમાન્ડ મીન્સ કે 2-3 હજાર રૂપિયા પર 2-3% ડિમાન્ડ કરેક્ટ થાય એના પણ ચાન્સીસ કમ્પેરેટિવ ઓછા છે. હા, પ્રાઇસ વધશે તો કદાચ આઈ થિંક કે એ કોસ્ટ પડશે, બટ મને જે રીતે પર કેપિટા ઇન્કમ ઇન્ડિયાની છે વધી રહી છે, અને બાઇક તો પ્યોર એસેન્શિયલ છે, અહીંયા કોઈ ચોઇસ નથી. તાર પાસે ફર્સ્ટ હોય તો બાઇક હોય છે, અને ફર્સ્ટ ચોઇસમાં કદાચ 1 હપ્તો વધારે ભરવો પડશે. બીજું કંઈ ખાસ અહીંયા મને નથી દેખાઈ રહ્યું કે આની કોઈ ઇમ્પેક્ટ આવે. હવે જો આજ ન્યૂઝના હિસાબે માર્કેટને રેક કરવું તો એ તો થઈ ચૂક્યું છે. મારા હિસાબે અહીંયા 2 કંપનીઓ પર, રોયલ એનફિલ્ડના હિસાબે આઈસર મોટર અને ટીવીએસ મોટર અહીંયા વધારે ફોકસ કરો. મારા હિસાબે ઘણા બધા નેગેટિવિટી આખા વર્ષ આપણે 2 વ્હીલર સેગમેન્ટ માટે જોઈ છે. પર્ટિક્યુલર છે આગળના 6 મહિના આપણે ડિમાન્ડને લઈને કન્સર્ન જોયા,
પછી આ કોસ્ટને લઈને જોયા, જીઓપોલિટિકલ રિસ્ક, એક્સપોર્ટના રિલેટેડ પ્રોબ્લેમ્સ, તો ઘણું બધું મારા હિસાબે ટુ વ્હીલરમાં એટલીસ્ટ પ્રાઇસિંગ છે. હવે જે આગળના ફેક્ટર છે, સારું ચોમાસું છે, સારી આવક આવશે રૂરલમાં, તો રૂરલની ડિમાન્ડ પણ ઘણી સારી રહેશે. ફેસ્ટિવિટી હવે બહુ દૂર નથી, વરસાદ તો ચાલુ થઈ ચૂક્યો છે. હવે 1 મહિનો અષાઢ પૂરું થશે, શ્રાવણ 1 મહિનો બાકી છે. ફરીથી તમને એક સારું બાઇંગ પણ જોવા મળશે. તો મારા હિસાબે આવા ન્યૂઝમાં, આવા કરેક્શનમાં જો ઓપોર્ચ્યુનિટી લેવી હોય તો ટીવીએસ મોટર અને આઈશર મોટર પર ફોકસ કરવું જોઈએ. ટીવીએસ મોટર્સ, આઈશર મોટર્સ બંને પર ફોકસ તમે કરી શકો છો. આમ પણ ટીવીએસ અને આઈશરની જેટલી પણ મોટા ભાગની પ્રોડક્ટ્સ છે તેમાં એબીએસ એઝ અ ફીચર ઓલરેડી આવે જ છે. આ સેફટી માટેની વાત છે, એટલે ઓલરેડી એમનું તો પ્રાઇઝડ ઇન જ ગણાય. આ જે હાયર કેપેસિટીવાળા બાઇક્સ છે, 150 સીસીથી વધુની કેપેસિટીવાળા, એમાં તો મોટા ભાગે લગભગ એબીએસ આવે જ છે. એટલે એ એક ફીચર પણ સાથે સાથે અહીંયા જરૂર આપણે જોવું જોઈએ. આગળ बात करिए हमें बीजा स्टॉक स्पेसिफिक डिफेंस की हम बात करें यहाँ पर इंद्रजीत सर, क्योंकि ये एक ऐसा सेक्टर है जो रुकने थमने का नाम नहीं ले रहा है. दुनिया भर में जो अनरेस्ट है उसका सीधे तौर पे एक बेनिफिट, लेकिन साथ ही साथ खबरें भी काफ़ी अच्छी आती रहती हैं इस सेक्टर में नए ऑर्डर्स मिलने की. आप कैसे देख रहे हैं इस पूरे सेक्टर को? आज हमने देखा फिर से एक बार गार्डन रिच शिप बिल्डर्स इस सेक्टर का हीरो बन के सामने आया, और इसके अलावा जेन टेक्नोलॉजीज जो ड्रोन के साथ जुड़ी हुई कंपनी है उसमें काफ़ी अच्छा एक्शन था. इवन पारस डिफेंस वगैरह में भी खबरों की वजह से एक्शन देखने मिला है. इंद्रजीत सर, डिफेंस सेक्टर बहुत ही अच्छा परफॉर्म कर रहा है. लास्ट टाइम हमारी बात हुई थी कि डिफेंस सेक्टर अभी भी हम देखें तो अपने 28 इंटू पी के अराउंड ट्रेड कर रहा है, जो कि एक अच्छा वैल्यूएशन है, कोई बहुत ज्यादा वैल्यूएशन भी नहीं है. और अभी रिसेंटली हिंदुस्तान एरोनॉटिकल लिमिटेड्स को हमारे कुछ ऑर्डर मिले हैं, बीएल को कुछ ऑर्डर्स मिले हैं, और ऑर्डर का पाइपलाइन इनका कंटिन्यूअसली रेडी है, और फ्यूचर में भी ऑर्डर पाइपलाइन इनका बहुत स्ट्रांग दिख रहा है. और सबसे अच्छी बात मुझे जो लग रही है कि ये कंपनीज बहुत सारे स्ट्रेटेजिक ओवरटेक कर रही हैं. जैसे आपने बात की जेनटेक टेक्नोलॉजीज की, तो उन्होंने टीसा एरोस्पेस करके कंपनी को ओवरटेक किया, जिससे वो अनमैन्ड एरियल व्हीकल्स पे थोड़ा सा अपना डोमेन शिफ्ट करने वाले हैं. और फ्यूचर में भी जितनी इनकी पाइपलाइन है और जितना ये अपने आप को ज्यादा अच्छा करते जा रहे हैं टेक्नोलॉजी वाइज, जितना ये इन्वेंटिव होते जा रहे हैं, और सबसे अच्छा प्रॉफिट मार्जिन इनके थोड़े से इंक्रीज हो रहे हैं. और जिस तरह से ये अनसर्टेनिटीज चल रही हैं, ग्लोबल अनसर्टेनिटीज चल रही हैं, तो मुझे लगता है कि आज भी इनका स्कोप बहुत अच्छा है. लॉन्ग टर्म के लिए होल्ड करना चाहिए. छोटे टारगेट मैं पिछली बार भी हमने बात की थी कि डिफेंस सेक्टर में कभी भी छोटे टारगेट के लिए काम करना ही नहीं चाहिए. डिफेंस सेक्टर ऐसी चीज है कि अगर आज ऑर्डर आ रहा है तो उसको डिलीवर होने में 5 साल लग रहे हैं. तो यू हैव टू कीप दैट व्यू, इतना लंबा व्यू रखना पड़ेगा. डिफेंस सेक्टर हमेशा आपको पॉजिटिव रिटर्न्स ही देगा, जिस तरह से अभी कंडीशंस चल रही हैं. ઓકે, સો ડિફેન્સ સતત હજુ પણ થીમમાં રહેશે, યથાવત રહેશે, નજર રાખીશું. આવો નાનકડા બ્રેકનો સમય થયો છે, ત્યારે ફિલહાલ વિરામ લઈશું, અને વિરામ બાદ ફરી એકવાર આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. અત્યારે સતત ઘટાડો આમ તો જોવા જાવ તો યથાવત છે, અને ગ્રેજ્યુઅલ ડાઉનવર્ડ મૂવ આપણને જોવા મળી રહી છે. તો આવી સ્થિતિમાં સૌથી પહેલાં તો તમે સમજો કે પહેલાં ઇન્ડેક્સ જોઈ લઈએ. 25,057નો ઇન્ટ્રાડે હાઈ, ત્યાંથી આવ્યા છે 24,950 પર ઇનફેક્ટ, એટલે કે એક્ઝેક્ટ 100 પોઈન્ટ નીચે જો તમે ઇન્ટ્રાડે. બેંક નિફ્ટી પર નજર કરી લઈએ. 56,233થી અહીંયા પણ 56,033 પર, એટલે અહીંયા પણ 200 પોઈન્ટનો ઘટાડો તમને ઇન્ટ્રાડે હાઈથી જોવા મળ્યો છે. છેલ્લે વિક્સ થોડો કૂલ ઓફ થતો જઈ રહ્યો છે, ઘટી રહ્યો છે, એટલે આ સ્થિતિમાં આ એક મુદ્દો ખાસ ધ્યાન પર રાખીએ. હવે આવીએ રવિ સર તમારા પાસે નિફ્ટી મીડિયા લઈને. સ્ટોરી ઓફ ધ ડે ઝી. આપણે જાણીએ છીએ કે પાછલા સપ્તાહે એવા સમાચારો આવી ગયા હતા ઝી એન્ટરટેનમેન્ટ માટેના, કે જેમાં પ્રમોટરે પૈસા ઇન્ફ્યુઝ કરવા માટેના એફર્ટ્સ કર્યા ફરી એકવાર, અને સ્ટોકમાં ફાઇનલી તેજી આવવાની શરૂ થઈ છે. ઝી, સોની સાગા, અને ત્યારબાદ હવે ઝીના પ્રમોટર પોતે જ પૈસા ઠાલવી રહ્યા છે, અને સોની તો પિક્ચરમાંથી સંપૂર્ણપણે બહાર છે. આ જે સ્થિતિ હવે ઉદ્ભવી છે, શું સન ટીવીના નેગેટિવ સમાચારોનું એક રેટિંગ થઈ રહ્યું છે ઝીમાં? શું રીબેલેન્સિંગ ટાઈપ ઓફ એક સ્ટોરી નરેટિવ શું છે એ સમજવું જરૂરી છે. એક તરફ સન ટીવી જોવા જાવ તો આ સેક્ટરનો બેસ્ટ પરફોર્મર સ્ટોક છે, અને એક તરફ છે ઝી કે જેણે અત્યાર સુધી પરફોર્મ કર્યું નથી. રવિ સર,
જરૂરથી જે વેલ્યુ મિસમેચ હતા એ થોડા પૂરા થઈ રહ્યા છે અને Yes. પર્ટિક્યુલર અહીંયા જે ઇશ્યુ હતો ઝીનો એ પ્રમોટરને લઈને જ હતો કે પ્રમોટરે સ્ટેક સેલ કરવાનો હતો, પ્રમોટરે પોતે ફાઇનાન્સની જરૂર માટે એમને મીન્સ સોની સાથે મર્જર પણ કરવું હતું, આ પછી સ્ટેક સેલના પણ વાત પછી થોડા મીન્સ કે લીગલ લિટિગેશનના રિલેટેડ, કારણ કે સોની સાથે જે મર્જર કેન્સલ થયું પછી કંપનીએ સોની પર કેસ કર્યો, સોની કંપની પર, પણ એમને જ્યારથી સેટલમેન્ટ કરી લીધું બંને મીન્સ કે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થયું પછી થોડું ત્યાં સ્ટેબિલિટી આવી. હવે પ્રમોટર ફોર એક્ઝામ્પલ જે સ્ટેક વધારે રહ્યા છે થ્રુ વોરંટ, તો આઈ થિંક ઇશ્યુ ઓફ વોરંટ્સ ઉપરના જ ભાવે આવશે. સેબીનું કેલ્ક્યુલેટિવ પ્રાઇસ પ્રમાણે એ પ્રાઇસ ઉપર જ રહેશે. તો આઈ થિંક કારણ કે ઓલરેડી જે રીતે સતત આખા વર્ષમાં નીચે રહ્યો છે અને ઉપરથી પ્રાઇસીસ બોટમ પર રહ્યો છે, તો એટલીસ્ટ માર્કેટને અનુમાન છે એ લાસ્ટ સેશનમાં જ લાગી ગયું તો કંઈથી 20% એટલીસ્ટ પ્રીમિયમથી પ્રમોટર ને ખરીદી કરવી પડશે, કારણ કે સેબીના રૂલ પ્રમાણે એ લોકોએ જે વોરંટ આપવાના છે એ પર્ટિક્યુલર એવરેજિંગ ઓફ પ્રાઇસથી આપવાના હોય છે અને એવરેજિંગ ઓફ પ્રાઇસ અહીંયાથી 20% ઉપર હતી. તો આઈ થિંક જ્યારે ત્યારે આ ડિસિઝન આવશે, હજી પણ અહીંયાથી સારા પ્રાઇસ પર જ ઇશ્યુ થશે અને આ પણ રીઝન હોઈ શકે કારણ કે શેર હોલ્ડર્સની સતત કમ્પ્લેન રહી છે, સાથે સતત પ્રાઇસીસ છે ડિસ્પાઇટ કે છેલ્લા 2 ક્વાર્ટરથી અર્નિંગ સ્ટેબલ થઈ છે પરંતુ પ્રાઇસ સ્ટેબલ નથી થઈ. તો મારા હિસાબે આ એક ફેક્ટર હોઈ શકે છે કે એક અંડર વેલ્યુએશન અને જે અંડર પરફોર્મન્સ છે એનાથી સ્ટોક બહાર નીકળી ગયો છે અને થોડા સારા પ્રમાણમાં લેવું જોઈએ. જો પ્રમોટર થોડા સારા પ્રમાણમાં ઇક્વિટી એક્વાયર કરે છે, મારા હિસાબે આ સ્ટોકની લોંગ ટર્મ માટેની બોટમ બની ચૂકી છે અને ઉપરની જે જર્ની છે કન્ટિન્યુ રહેશે. એટલીસ્ટ ફર્સ્ટ ટાર્ગેટ વુડ બી અહીંયા જે પણ જે લોકો ફંડામેન્ટલી એક વર્ષના વ્યૂથી આઉટલુકથી કરે છે 209 સુધીના લેવલ ઇઝીલી આ કંપની બતાવી શકે છે, તો પોતાની જૂની પોઝિશન પર હોલ્ડ કરવું જોઈએ. બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ મીડિયા સેક્ટર, એમાં પણ ખાસ કરીને જી કે જે આજે નિफ्टीના 500 टॉप गेनर तरीके आपने सामने आ रही है, जो फोकस करीશું. इंद्रजीत सर, मैं आपके पास पॉलीकैब लेके आना चाहूँगा. यहाँ पे जेफरीज का रिपोर्ट था और स्टॉक में देखे अच्छी खासी आज अपसाइड देखने को मिली. स्टॉक 4 से 5% आज अपसाइड दिखा रहे हैं. बाय का रिकमेंडेशन था उनका और टारगेट 7,150 और अभी स्टॉक रन कर रहा है 6,200 के आसपास. उनका कहना है कि फाइनेंशियल 25 में अभी जो कंपनी का जो मार्केट शेयर है 26 to 27%, उसमें 1% की बढ़ोतरी हो सकती है, ऐसा उनका मानना है. और उनका कहना है कि कंपनी ने जो कैपेक्स का जो प्लान किया था वो प्लान के मुताबिक अभी उनका वो कैपेक्स चल रहा है, उस हिसाब से उनका सेल्स में भी 26% CAGR आगे देखने को मिल सकता है. तो ये सब पॉजिटिव कॉमेंट्री और साथ में बाय रेटिंग और 7,150 का टारगेट, ये सब देखते हुए स्टॉक आज देखा था सर 4 से 5% अप है. तो सर आगे क्या स्ट्रेटेजी बनानी चाहिए पॉलीकैब को लेके सर? पॉलीकैब को अगर पास्ट में भी बात करें तो अगर मैं देखूं तो 2021 से कंटिन्यूअसली इसका रेवेन्यू मुझे ग्रोथ होता हुआ दिखा है और रेवेन्यू ऑलमोस्ट 2.5 टाइम ग्रोथ हो चुका है 2021 से 25 तक. आज के डेट में 22,000 करोड़ का रेवेन्यू है जो कि 8,800 करोड़ के करीब था 2021 में. और वहीं अगर हम प्रॉफिट की भी बात कर रहे हैं तो 2021 में 800 करोड़ से बढ़ के 2,000 करोड़ तक के प्रॉफिट तक ये कंपनी अपना प्रॉफिट ला चुके हैं, जो कि बहुत अच्छा एक इंक्रीज देखने को मिल रहा है. और उसके साथ में अगर और इसकी कुछ अच्छी बात करता हूं तो डेप्ट, जो इसका डेप्ट है 0.01 बचा है, जो कि बहुत माइनर डेप्ट है जिसको हम मैटर नहीं करते हैं. और रिसेंटली इन सब अच्छी न्यूज के कारण पॉलीकैब ने एक अच्छा ब्रेकआउट दिया है अपने डेली चार्ट पे अगर हम बात करें. और अगर इसको हम टारगेट की बात करते तो यहां से मैं मानता हूं कि एक छोटा सा हर्डल अभी 6289 पर है जहां पर ये अभी ट्रेड कर रहा है. इसको ब्रेक करता है तो 7500 का टारगेट मुझे बहुत मुश्किल नहीं लगता है, क्योंकि कंपनी ऑलरेडी CAGR की अगर बात करें तो बहुत अच्छा हमें रिस्पॉन्स दे रही है. ઓકે, સો એટલા માટે થઈને પોલીકેબ અહીંયાથી ખાસ નજર પર રાખવાનું રહે. આગળ વધીએ બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને થોડું તેજી તરફી એક્શન બનતું જોવા મળેલું છે. આમાંથી ફાસ્ટફૂડ કંપનીઓ આજે પણ એક્શનમાં રહી છે. વેસ્ટલાઇફ ફૂડ બેસ્ટ પરફોર્મર રહ્યો આજે 4.25% આસપાસની તેજી સાથે. આ સિવાય આપણે જોયેલું છે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ માટે પણ વચ્ચે રવિસર અમુક સમાચાર લઈને એક્શન હતું. આ સિવાય હું આજે જ યોમિકને વાત કરી રહ્યો તો સ્વિગી ધીરે કરતાં બહુ સરસ રિકવર થઈ ચૂક્યો છે. એટલે ફરી એક વખત આ કન્ઝમ્પશનની સ્ટોરી આવે છે. પહેલાં ફાસ્ટફૂડની અલગથી વાત કરો તમે, કેમ કે લેટલી હમણાં એવું જોવા મળ્યું છે પાછલા અઠવાડિયાથી કે થોડું બાઇંગ આવ્યું. અને પછી આપણે વાત કરીએ આ સ્વિગીની પર્ટિક્યુલરલી, બિકોઝ એ પણ આ ઇકોસિસ્ટમમાંથી એક છે, નો ડાઉટ ઇન્સ્ટામાર્ટને કારણે, બટ સ્ટીલ થોડું એક્શન જરૂર બને છે સ્વિગીમાં પણ. જરૂરથી જ્યારે તારા ટ્વીટ પર મેં આન્સર આપ્યો હતો અને આઈ થિંક પાર્ટીની આપણે વાત થઈ હતી ત્યારથી
આખું સેક્ટર બઝિંગ છે અને બધાને એવું હોપ છે કે યશભાઈ પાર્ટી આપશે. તો આઈ થિંક એના જ હિસાબે આખી ચેન ચલાવી છે. વેસ્ટ લાઈફ હોય હજી ક્યાં જવાનું છે ખ્યાલ નથી, એટલે બધા જ ચાલે છે. પછી જ્યારે ડિસાઇડ થશે પછી એ જ ચાલશે ઓન લાઇટર નોટ. એન્ડ આઈ થિંક કે બેટર એવું લાગી રહ્યું છે કે સ્વિગી અને ઇટરનલ આ બંનેને મેકવારીએ સારા એવા એના ટાર્ગેટ સાથે અપગ્રેડ કરી હતી. સાથે ઇટરનલના પણ ઘણા એવું લાગી રહ્યું છે કે ઇસ્યુ ખતમ થઈ ચૂક્યા છે. એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મોમેન્ટમ છે, તો એ ફિઝિકલ હોય કે ઓનલાઈન આઈ થિંક બધી જગ્યાએ રેસ્ટોરન્ટની વેલ્યુએશન છે એના જે સ્ટોક્સ છે એના પ્રાઇસીસ વધી રહ્યા છે. અને શરૂઆત થઈ હતી મેકડી છે એ યુએસની કંપની એના પરિણામોથી. મેકડી ઘણા ટાઈમથી એના જે પરિણામો બાદ એનું ગાઈડન્સ છે ઘટાડી રહી હતી. ડોમિનોઝમાં પણ અનઇવન ગાઈડન્સ આવતા હતા, પણ આ વખતે ડોમિનોઝ અને મેકડી બંનેના પરિણામો પર બેટર હતા અને પછીનું ગાઈડન્સ પણ સારું હતું. ડિસ્પાઇટ કે માર્કેટને એવું લાગી રહ્યું હતું કે આ જે પણ યુએસમાં કોસ્ટ વધી રહી છે એના હિસાબે અહીંયા માર્જિન સિવિયર પ્રેશરમાં આવશે, પણ એવું કંઈ દેખાયું નહીં અને મેનેજમેન્ટનું કોન્ફિડન્સ હતું. અને ઘણા બધા જે ગ્લોબલ કંપનીઓના મેનેજમેન્ટ છે જે પ્રોડક્ટ અને વેલ્યુ ચેન છે બધા ઇન્ડિયન બિઝનેસ પર ઓપ્ટિમિઝમ આપી રહ્યા છે. એ પેપ્સિકો હોય કે જુબિલન્ટ ફૂડ હોય કે પછી સાથે મેકડી હોય, તો તમામ એ લોકો ઇન્ડિયામાં કેપેક્સ બતાવી રહ્યા છે. તો આ ક્લિયર કટ એવું ઇન્ડિકેશન છે. સાથે મીન્સ કે ઝેપ્ટોના ન્યૂઝ પછી ઇટરનલ અને સ્વિગીમાં પણ મોમેન્ટમ છે બન્યું હતું. હાલાકી પછી સ્વિગીના ખુદના પણ એક ન્યૂઝ હતા, પછી ઇટરનલના પણ એક સબસિડિયરી કંપનીના ન્યૂઝ હતા. પણ છતાં એવું દેખાઈ રહ્યું છે કે ઓલ ઓવર જે નેગેટિવિટી છે એ થોડી પાસ થઈ ચૂકી છે અને ધીમે ધીમે અહીંયા ફરીથી કોન્ફિડન્સ રિસ્ટોર થઈ ગયો છે. હવે જો નવી ખરીદી કરવી હોય તો મારા હિસાબે અહીંયા પ્રાયોરિટી વાઇઝ પહેલી પ્રાયોરિટી આપવી હોય તો ઇટરનલને આપવી જોઈએ. મીન્સ કે જે હિસ્ટોરિકલી ઝોમેટો જે છે અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે બોટમ બની ચૂક્યું છે અને સ્ટોક અપસાઇડ મોમેન્ટમમાં આવી રહ્યો છે અને ઉપરની બાજુ 280 સુધીના લેવલ તમને શોર્ટ ટર્મમાં આપી શકે છે. ડિલિવરી બેઝ જવું હોય તો સ્વિગી બેટર છે. સ્વિગીમાં ઘણું બધું વેલ્યુએશન વાઇઝ ગેપ વધી ગયો છે વર્સિસ ઇટરનલ. તો આઈ થિંક અહીંયા પણ એક વેલ્યુએશન ગેપ બની રહ્યો છે. 370 આસપાસ અહીંયા ખરીદારી કરવી જોઈએ અને ઉપરની જે બાજુ ટાર્ગેટ છે એ 514 સુધી આવી શકે છે. જુબિલન્ટ ફૂડ થોડું ફંડાઉસીસના હંમેશા નેગેટિવ લિસ્ટમાં રહે છે, તો આઈ થિંક હાયર લેવલ પર ત્યાં થોડું સેલિંગ પ્રેશર બને છે. બટ વેસ્ટ લાઈફ એક બેટર કંપની છે, અહીંયા થોડું ફોકસ કરો. મને એવું દેખાઈ રહ્યું છે કે એક ફંડામેન્ટલી સાઉન્ડ કંપની છે અને મીન્સ કે છેલ્લા જૂન 9ના એક મોટું ફંડ બાઇંગ અને મોટી એક એક્શનથી અહીંયા વોલ્યુમ્સ થયા હતા. તો વોલ્યુમ બેઝ પ્રાઇસ એક્શન છે એ અહીંયા જોવા મળી હતી. મારા હિસાબે અહીંયા બોટમ બની ચૂકી છે. જેવી આ કંપની 752 નું લેવલ ઉપર બ્રેક કરશે, તમને ઇઝીલી વેસ્ટ લાઈફમાં ઉપર 893 893 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. 6 મહિનાના આઉટલુકથી વેસ્ટ લાઈફમાં ખરીદી કરવી જોઈએ. તો પ્રાયોરિટી વાઇઝ પહેલું વેસ્ટ લાઈફ, પછી ઇટરનલ અને પછી સ્વિગી, આ 3 પોર્ટફોલિયોમાં આ સ્ટોકને લેવા જોઈએ. થોડું રિસ્કી મોડેલ છે આઈ થિંક, પણ છતાં મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા કમ્ફર્ટ છે, કન્ઝમ્પશન અને જે ઇન્કમ વધી રહી છે, સાથે જે રીતે ટેક્સીસમાં કટ છે, જે રીતે ઇન્કમ પર કેપિટા વધી રહી છે, લોકોનું કન્ઝમ્પશન આગળ જતા વધવાનું છે. અને આ બંને પ્લેટફોર્મ જે સ્વિગી ઝોમેટો આ બંને પણ સારું કરશે. અને આ ઉપરાંત વેસ્ટ લાઈફ પણ બેટર લાગે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત કરી ફૂડ ડિલિવરીવાળા બધા સ્ટોક કે જેમાં સ્વિગી, એટર્નલ, વેસ્ટ लाइफ दरेक ऊपर આપણે અહીંથી ફોકસ કરીશું. इंद्रजीत सर, मैं आपके पास थोड़ा टेक्निकल ब्रेकआउट वाला स्टॉक लेके आना चाहूँगा. एजीआई इंफ्रा पे सर फोकस कीजिए. एजीआई इंफ्रा पे देखें तो डेली पे भी अच्छा ब्रेकआउट में देखने को मिला और वीकली पे खास करके देखो तो मल्टीपल इनसाइड पर ब्रेकआउट का हमें यहाँ पे ब्रेकआउट आते हुए दिखा है. लास्ट 1.5 महीने से देखें तो नीचे 800 वहाँ से सपोर्ट मिल रहा था और ऊपर 900 वहाँ रेजिस्टेंस बार हमें वहाँ देखने को मिला था. और फाइनली आज हम देखें तो स्टॉक 10.5% अपसाइड के साथ क्लोज हुआ है. और अच्छी चीज़ वो है कि 1000 का नया रिकॉर्ड हाई बना हुआ है और जो पिछले टाइम जो 986 का जो हाई था उसके ऊपर 987 पे क्लोजिंग दिया है. तो सर किस तरह से आप रिव्यू देना चाहोगे सर एजीआई इंफ्रा पे? सर एजीआई इंफ्रा बिल्कुल अपना ब्रेकआउट करके खड़ा है. काफी टाइम से इधर कंसोलिडेशन जोन में था बेसिकली ये. अगर हम देखें जैसा आप बता रहे हैं कि अगर मैं देख पा रहा हूँ जो मेजर एक सपोर्ट 800 से लेके और 900 तक का 850 तक के जो एक कंसोलिडेशन जोन में था उसको फाइनली ये ब्रेकआउट करके, और जो सबसे अच्छी चीज देख रहा हूँ पिछले 2-3 दिन में वॉल्यूम्स भी काफी अच्छे हैं. अगर वीकली चार्ट पे मैं देखूं पिछले 2-3 कैंडल्स में वॉल्यूम बहुत अच्छे आए हैं. ब्रेकआउट देके ऊपर क्लोज दे रहा है तो वापिस हमें अराउंड
944 के एसएल के साथ अगर हम इसको बाय करना चाहते हैं तो लॉन्ग टर्म के लिए इसको थोड़ा सा बाय कर सकते हैं। ब्रेकआउट अच्छा है, वॉल्यूम्स अच्छे हैं। સ્ટોક અત્યારે ફિલહાલ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. આજના ટોપ લૂઝિંગ સ્ટોક્સમાંથી એક છે એલટી ફૂડ્સ. ચોખા અટકી ગયા સાહેબ અત્યારે ફિલહાલ પોર્ટ પર, અને એ સ્થિતિમાં અત્યારે સ્ટોકમાં ઘટાડો છે. 1 લાખ ટન બહુ મોટી ક્વોન્ટિટી કહેવાય, એટલે થોડું સમજાવો સર. અને આમ પણ રાઈસનું, કેમ કે ચોમાસાની સિઝન બરાબર જઈ રહી છે, તો સોઈંગ વગેરે પણ કેવું છે એ પણ સાથે વાત કરી લઈએ. દાવત, રવિ સર. જરૂરથી દાવત આજે ના રહી, અને પર્ટિક્યુલર પ્રાઇસીસમાં ઘણી સારી એવી કરેક્શન આવ્યો. હાલાકી પહેલા જે ચોમાસું જે જઈ રહ્યું છે એ ઘણું સ્ટ્રોંગ જઈ રહ્યું છે. આના હિસાબે મને એવું દેખાઈ રહ્યું છે પેડીનું પણ સોઈંગ કમ્પેરેટિવ લાસ્ટ યરની સરખામણી 3% વધીને આવ્યું છે. હાલાકી જે બહુ ઇનિશિયલ નંબર છે, બટ સ્ટીલ પેડીના પ્રાઇસ કમ્પેરેટિવ સાઉન્ડ રહ્યા છે, અને ધીમે ધીમે ગવર્મેન્ટ એક્સપોર્ટને ઓપન કરી રહી છે. અત્યાર સુધી પહેલા બાસમતી સાથે મીન્સ કે જે પણ રાઈસની બ્રાન્ડ છે એ તમામ જગ્યાએ ગવર્મેન્ટે રિસ્ટ્રિક્શન લગાવ્યા હતા, કારણ કે એના આગલા વર્ષે ગવર્મેન્ટ પાસે રાઈસના સ્ટોકને લઈને બહુ મોટા કન્સર્ન્સ ઉભા થયા હતા. તો ગવર્મેન્ટે આ બધા જે એક્સપોર્ટ છે, જેમાં ડીબોઇલ્ડ રાઈસ છે, સાથે મીન્સ કે બાસમતી છે, બધી વેરાયટીને ક્લોઝ કરી. હાલાકી બાસમતીને એમને જલ્દીથી ઓપન કરી દીધું, કારણ કે અહીંયા એક એસેન્શિયલની બહારની કોમોડિટી છે, અને ઘણી બધી કંપનીની નિર્ભરતા લાઈક KRBL, એલટી ફૂડ્સ આના ઉપર જ છે. તો મને એવું દેખાઈ રહ્યું છે કે એના હિસાબે ગવર્મેન્ટે રેગ્યુલેશન ઇઝ કર્યા. પણ એ ટાઈમે બે ચેન્જ થયા. એક તો યુરોપે પહેલા ક્વોલિટીને લઈ થોડા કન્સર્ન્સ ઓલરેડી આપ્યા હતા. હવે ટેરિફનું મોટું એક ઓવરહેંગ ઊભું છે. હાલાકી જે પણ અત્યારે નેગેટિવિટી જે છે બાસમતીના જે કન્ટેનર હોય કે બાસમતીના પ્રાઇસ છે એ પણ ડ્રાસ્ટિકલી ઘટ્યા છે, કારણ કે ઈરાન એક મોટું ઇન્ડિયન બાસમતી રાઈસનું પ્લેયર છે, અને ગલ્ફ પણ એક ઘણું મોટું પ્લેયર છે. તો એક ગલ્ફ ઓફ હોર્મઝ છે, એમાં જો ક્લોઝર થાય કે કઈ ઇસ્યુ થાય તો ડેફિનેટલી આ સપ્લાયને લઈને થોડી કન્સર્ન ઊભી થાય. એક છેલ્લું નેગેટિવ ફેક્ટર, અને બહુ મોટું નેગેટિવ ફેક્ટર આજે એલટી ફૂડ માટે હતું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ છે, એમને આના જે CVD છે એના ઉપર 340% ડ્યુટી, કાઉન્ટર વેલ્ડિંગ ડ્યુટી છે એ એલટી ફૂડ પર એની સ્ટેપ ડાઉન સબસિડરી છે જે યુએસમાં ઇકોપ્યોર સ્પેશિયાલિટીઝ કરીને વર્ક કરે છે, એની પ્રોડક્ટ પર 340% ડ્યુટી. આઈ થિંક આ એક મોટું નેગેટિવ પરિબળ આજે એલટી ફૂડ પર રહ્યું, અને પ્રાઇસમાં 6.5% કરેક્શન આવ્યું. હજી પણ મને એવું દેખાઈ રહ્યું છે આ વોરના હિસાબે અને અત્યારે જે રીતે પ્રાઇસ ટ્રેન્ડ છે એના હિસાબે અહીંયા કરેક્શન જારી રહેશે. કોઈ કોન્ટ્રા ટ્રેડ ના લેવું જોઈએ. આઈ થિંક તમારે જ્યારે ત્યારે આ ઇશ્યુ રિઝોલ્વ થાય ઈરાનનો, અને કોઈ નવું બાઇંગ કરવું હોય તો KRBL બેટર છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા સ્ટ્રક્ચર વાઇઝ ટોપ બની ચૂક્યો છે, અને નેગેટિવ ન્યૂઝ ઘણા બધા છે. યુએસ પણ એનું એક બહુ મોટું માર્કેટ છે. જો 340%ની ઇકોપ્યોર પર ડ્યુટી લાગી છે તો આઈ થિંક અહીંયા કરેક્શન જારી રહી શકે છે. બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ એલટી ફૂડ્સ, કે આજે આપણને મોટો કડાકો અહીંયાથી જોવા મળ્યો હતો. મલ્ટિપલ ન્યૂઝ હતા જ્યાં આપણે ફોકસ કરીશું. બીજું સ્ટોક સ્પેસિફિક નજર करो तो आज केफिन टेक्नोलॉजी के ત્યાં પણ આપણને સારી એવી तेजी જોવા મળી હતી. इंद्रजीत सर मैं आपके पास लेके आना चाहूँगा केफिन टेक्नोलॉजी. यहाँ भी देखें तो जेफरीज का रिपोर्ट था, और जेफरीज का मानना यहाँ पे ये है कि उन्होंने बाय रेटिंग दिया है 1460 का टारगेट दिया है. वो स्पेसिफिक कंपनी का जो डोमेस्टिक बिजनेस है उनको हाईलाइट किया है कि कंपनी का डोमेस्टिक बिजनेस अच्छा प्रदर्शन कर रहा है, और उनका कहना वो है कि कंपनी का जो मैनेजमेंट का जो फोकस है वो अभी मर्जर एंड एक्विजिशन पे, वो लेके वो थोड़ा पॉजिटिव है. तो सर किस तरह का आपका रिव्यू है केफिन टेक्नोलॉजी पे सर? केफिन टेक्नोलॉजी बिल्कुल, ये जो रिपोर्ट आई है इससे हमें पॉजिटिव वॉल्यूम्स भी देखने को मिले हैं. बेसिकली ये रिपोर्ट मैं पूरी पढ़ नहीं पाया था, पर जो मैं प्राइस रेंज देख रहा हूँ अभी 1314 पे मार्केट क्लोज हुआ है, और ये 1314 ही इसका एक ब्रेकआउट जोन है जहां से इसको बाय करना चाहिए बिल्कुल. और 1464 के टारगेट जो है बहुत, मुझे तो एक रीजनेबल टारगेट ऐसा लगता है कि ये प्रोवाइड किया गया है इसको. सेम जोन पे बाय करके इसका जो स्टॉप लॉस है वो आई गेस 1170 के करीब का एक स्टॉप लॉस लेके हमें इधर से बाय करना चाहिए थोड़े से लॉन्गर व्यू के लिए. इवन 1464 के ऊपर भी निकलता है तो हमें 1500 1600 की रेंज का वेट इसमें करना चाहिए टेक्निकल बेसिस पे. તો રેન્જ આ પ્રમાણે અહીંયાથી તમે એન્ટિસિપેટ કરી શકો છો.
આગળ વધીએ નેક્સ્ટ સ્ટોક કે જેમાં આજના દિવસે થોડું હેવી સેલિંગ આવતું જોવા મળેલું છે તેમાં છે डॉक्टर लाल पैथलैब। इंद्रजीत सर आपके पास लाना चाहूँगा, टेक्निकल सेटअप कुछ होना चाहिए यहाँ पे। 3.5% की कटौती के साथ आज क्लोज हुआ है स्टॉक और ऑलमोस्ट 2792 के लोज बनाए आज। 2800 के ऊपर की क्लोज ज़रूर है लेकिन फिर भी ऑब्वियसली थोड़ा सा पेन देखने मिला है स्टॉक में। बताइए डॉक्टर लाल पैथलैब। इंद्रजीत सर। अभी बेसिक ये जो सेक्टर जितना भी मैं कहूंगा कि इसको वेट एंड वॉच पे ही रखना चाहिए, क्योंकि भी टैरिफ्स का एक डर कंटिन्यूअसली चल रहा है। डोनाल्ड ट्रम्प का कुछ कह नहीं सकते कि वो कब किस टाइप पे टर्न ले लें, और उसी की गिरावट एक्चुअली पिछले कुछ टाइम से भी हम देखें तो हेल्थ केयर सेक्टर थोड़ा सा प्रेशर में दिखाई पड़ रहा है। तो अब भी हमें वेट करना चाहिए 2690 के लेवल पे जब आता है। अभी बेसिकली 2803 का लेवल है, 2690 के लेवल पे अगर ये स्टॉक आता है तो उस टाइम पे हमें कंसिडर करना चाहिए हमें इसे बाय करना है कि नहीं। और सेकेंडली हमें वेट करना चाहिए एक बार डोनाल्ड ट्रम्प की पॉलिसीज क्लियर आउट हो जाएं, उसके बाद ही हेल्थ केयर सेक्टर के किसी भी स्टॉक में हमें एंट्री लेने के बारे में सोचना चाहिए। બિલકુલ, તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ ડૉક્ટર લાલ પથલેબ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવું છે। રવિ સર, હું તમારી પાસે સેમ ક્વેશ્ચન લઈને આવવા માગું છું, ચાહે એમાં ડૉક્ટર લાલ પથલેબ હોય, મેટ્રોપોલિસ હેલ્થકેર, એક ઓવરઓલ જે હેલ્થકેર ઇન્ડસ્ટ્રી એને હું અહીંયાથી હાઇલાઇટ કરવા માગું છું, કારણ કે આજનો જે ઘટાડો છે એની પાછળનું કારણ એક એ પણ હતું કે એમેઝોને જે અહીંયાથી ડાયગ્નોસ્ટિક જે સર્વિસ અહીંયાથી લોન્ચ કરી છે એની અસર સર અહીંયાથી આપણને બધા સ્ટોકમાં જોવા મળી છે। તો સર આને એક શોર્ટ ટર્મ પર્પઝથી જોવું જોઈએ કે લોંગ ટર્મમાં અસર જોવા મળી શકે સર? હા, ઝડપથી અમેઝોનની એન્ટ્રીના સમાચારના હિસાબે છે લાલપેથ, મેટ્રોપોલિસ અને બધા જે ડાયગ્નોસ્ટિક કંપની છે એમાં કરેક્શન હતું। આઈ થિંક આ એક સૌથી મોટું રીઝન હતું। અને એમેઝોનની એન્ટ્રી, અમેઝોન એક સ્ટ્રોંગ પ્લેયર છે અને આઈ થિંક એનું જે બેઝિક લાલપેથ લેબ, હાલાકી જોઈએ તો મેટ્રોપોલિસની જેટલી હોમ ટેસ્ટિંગની માર્કેટ શેર છે એટલી લાલપેથની નથી, બટ સ્ટીલ આજે મીન્સ કે સમાચારના હિસાબે એન્ટાયર જે ડાયગ્નોસ્ટિક સેક્ટર છે એમાં થોડું વીકનેસ હતી, કારણ કે એમેઝોનની જે સ્ટાન્ડર્ડ સર્વિસ સ્ટાન્ડર્ડ છે એક એક્સ્ટ્રીમ લેવલ છે, થોડું એક હાઈ લેવલના બેન્ચમાર્ક પર છે। અને આનાથી શું થશે, એક પ્રાઇસના રિલેટેડ વોર પણ ઊભું થઈ જશે અને આ સ્કીમ્સ ને ડિસ્કાઉન્ટ્સ આની પરમાર ઊભી થશે, કારણ કે અમેઝોન પણ જ્યારે એમને રિટેલ સેક્ટરમાં એન્ટ્રી કરી હતી ઇન્ડિયામાં ત્યારે ઘણી બધી સ્કીમ્સ, ઘણી બધી ઓફર્સ, ઘણી બધી ગ્લોબલ ચેનને ઇન્ડિયામાં લાવવા માટે ઘણું મોટું એવું પ્રબળ દાવેદાર હતું। અને ઇન્ડિયામાં લાઈક કે પછી ફ્લિપકાર્ટ આવ્યું, પહેલી તો મીન્સ મોટી એક રિટેલ કંપની આઈ થિંક અહીંયા અમેઝોન જ હતી। તો એ જ રીતે મને એવું લાગી રહ્યું છે કે આ સેક્ટરને ડિસ્ટર્બ કરશે। હાલાકી લાલપેથ લેબ અને મેટ્રોપોલિસમાં બીજો એક ઇસ્યુ એ છે કે આ સ્ટોક્સ થોડા ઓવરવેલ્યુડ પણ હતા। શોર્ટ ટર્મમાં ખાસું એવું રનઅપ આ સ્ટોકે આપ્યું હતું। ડાયગ્નોસ્ટિક અને હેલ્થકેર, આમાં જે વચ્ચે કોવિડના પણ સમાચાર હતા કે ઇન્ડિયામાં મોટી પ્રમાણમાં કોવિડ ફેલાયો છે અને લાઈક આપણે પણ જ્યારે એર ઇન્ડિયાના સમાચાર આવ્યા પહેલા અમદાવાદમાં પણ આ એક સમાચારો પહેલા ખાસા એવા માર્કેટમાં હતા કે રોજ 200 કેસ 300 કેસ ગુજરાતમાં આવી રહ્યા છે, પણ હવે થોડા ન્યૂઝ ઓછા થયા છે વરસાદ અને મીન્સ કે જે સિઝનનું પરિવર્તન થયું છે તો એના હિસાબે એ પણ ડિમાન્ડના રિલેટેડ થોડું માર્કેટ જોઈ રહ્યું છે। બટ ઓવરઓલ મને એવું દેખાઈ રહ્યું છે કે જો અમેઝોનની એન્ટ્રી થશે તો થોડું સેક્ટરમાં ડિસ્ટર્બન્સ માટે રેડી રહેવું જોઈએ। અને આમ પણ સારા લેવલ પર છે, મેટ્રોપોલિસ હોય કે ડોક્ટર લાલ પેથલેબ હોય, અહીંયા એક સારું રનઅપ આપી દીધું છે, તો અહીંયા એક પ્રોફિટ બુક કરવું જોઈએ। અને અહીંયાથી જવાનું છે કે આ ડાયગ્નોસ્ટિક છે, ડાયગ્નોસ્ટિકથી સીધા હોસ્પિટલ ચેન પર તારું ફોકસ શિફ્ટ કરો, જ્યાં મને એવું દેખાઈ રહ્યું છે કે હજી પણ ઘણો સ્કોપ છે। અને જે રીતે આપણે આગળ ઘણી વાર વાત પણ કરી છે જે ટુરિઝમ, હેલ્થ ટુરિઝમ ઉપર, તો આઈ થિંક એક ઘણો મોટો પોઝિટિવ ઇશ્યુ સાબિત થઈ શકે છે। દિવસે ને દિવસે ગ્લોબલી હેલ્થ કેરનું જે મીન્સ કે ડોમિનન્સ છે એ ખાસું નેગેટિવ ફોકસ લઈ રહ્યું છે। યુએસ, યુકે અને અધર યુરોપિયન કન્ટ્રીઝમાં ડોક્ટરની અછત બહુ મોટી છે અને એ લોકો ઇન્ડિયામાં આવી રહ્યા છે, એ લોકો અહીંયા ઓપરેટ કરી રહ્યા છે, એ લોકો અહીંયા આપણી હેલ્થકેર સર્વિસ લઈ રહ્યા છે। તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે અપોલો હોસ્પિટલ્સ છે કે ફોર્ટિસ, અહીંયા તમારે ફોકસ કરવું જોઈએ। તો જેના પણ પોર્ટફોલિયોમાં લાલપેથ હોય કે પછી મેટ્રોપોલિસ હોય એ લોકો હાલમાં અપોલો હોસ્પિટલ કે ફોર્ટિસમાં શિફ્ટ થઈ શકે છે। અપોલો હોસ્પિટલ, ફોર્ટિસ, આ બધા જ સ્ટોક્સ છે કે જેને તમે ધ્યાન પર રાખી શકો છો। આગળ જે બીજા કાઉન્ટર્સ પર નજર કરીએ કે જ્યાં તમને આજે એક્શન હતું તેમાંથી એક इंद्रजीत सर आप देखिए कजारिया सेरामिक्स को आज अच्छी तेज़ी देखने मिली, 1000 के ऊपर की क्लोजिंग, मतलब इनफैक्ट 1000 के नीचे से काफ़ी अच्छा ब्रेकआउट देखने मिला है, हमें ये भी कहना चाहिए। सेरामिक स्टॉक्स काफ़ी लंबे समय से परफॉर्म नहीं कर रहे थे, आज कजारिया को देखते हुए क्या कोई स्पार्क देखने मिल रहा है सर? ऑब्वियसली कजारिया कुछ पिछले
काफी दिनों से एक जोन में ही घूम रहा था, और अगर देखें हम 17 EMA का सपोर्ट लेके और अलॉन्ग विद वॉल्यूम 1054 पे अभी इसने क्लोजिंग दी है, पर फिर भी मैं थोड़ा सा वेट करने का बोलूंगा। एक बार 1100 का लेवल इसमें निकल जाए उसके बाद ही ट्रेड करना बेहतर रहेगा, तब तक के लिए हम इसमें वेट कर सकते हैं। अभी एक बार वो जोन अगर निकलता है तो सीधे वहां से जो मुझे टारगेट्स दिख रहे हैं अराउंड 1200 1250 के करीब का टारगेट इजीली अचीव होगा, पर 1100 के बाद। બિલકુલ તો ઓરલ અહીંયાથી આપણે વાત થઈ કજરિયા સિનેમિક્સ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. રવિ સર, તમારી પાસે હું ભારતીય એરટેલ લઈને આવવા માંગીશ. આપણે જોયું હતું કે શુક્રવારે પણ સ્ટોકમાં નવા રેકોર્ડ હાઈ બની હતા. ઇવન આજે પણ જોઈએ તો સ્ટોકમાં જ્યારે આપણે માર્કેટ એક ટાઈમે 250 પોઈન્ટ નીચે હતું એવા ટાઈમે પણ જોવો તો સ્ટોક ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ હતો અને કારોબાર પણ એકદમ ફ્લેટ બંધ થયો છે. અને વીકલી આપણે જોઈએ કે ડેઇલી ચાર્ટ બ્રેકઆઉટ તો સારું જોવા મળ્યું છે. આપણને ખ્યાલ છે ફંડામેન્ટલ પણ સારા એવા છે. તો સર, હાલનું લેવલ આપણને કેવું લાગી રહ્યું છે? જેની પાસે હોય એ લોકો કયા લેવલ સુધી હોલ્ડ કરવું જોઈએ અને નવી ખરીદી કરવી હોય તો આના લેવલે કરી શકાય કે વેઇટ કરીશું સર ભારતીય એરટેલ? ઇન્ડિયામાં અમુક સ્ટોક સેક્ટર એવા છે જ્યાં તમને હંમેશા એન્ટ્રી કરશો ગોલ્ડની જેવું છે. લાઈક જ્યારે એન્ટ્રી કરશો ત્યારે તમને એક્સપેન્સિવ લાગશે અને એક વર્ષ પાછળ જોશો તો તમને એવું લાગશે કે આપણે સારા પ્રાઇસે પરચેસ કરી લીધા. એમાંનો એક સેક્ટર છે એ ટેલિકોમ છે. હજી પણ જીઓ માટે માર્કેટ વેઇટ કરી રહ્યું છે. આ એક મીન્સ કે આમ જોઈએ તો કેપિટલ માર્કેટ માટે તો મોનોપોલી બિઝનેસ ભારતીય એરટેલનો છે. હજી કોઈ સોલ મીન્સ કે કંપની વોડાફોન લિસ્ટેડ છે, બટ આઈ થિંક હું એને અત્યારે લિસ્ટેડ કે પછી ટેલિકોમમાં પણ નથી માનતો. અત્યારે બે મેજર પ્લેયર જીઓ અને અહીંયા છે. હવે જીઓનું પણ હવે જે રીતે માર્કેટમાં ઘણી બધી કંપનીઓ છે, NSE હોય, ટાટા કેપિટલ હોય, આ બધી કંપનીઓને IPOની વેટ હતી, એ રીતે અહીંયા મર્જર ડીમર્જરની પણ પ્રોસેસ મારા હિસાબે થોડી ફાસ્ટ થશે અને એનું પણ એક બેનિફિટ મળશે. ભારતીય એરટેલ મીન્સ કે HL, ઇન્ડિગો, આ બધી એવી કંપનીઓ છે જ્યાં બહુ વધારે મીન્સ કે વિચારવું ના જોઈએ. એક એક્યુમ્યુલેશનની પદ્ધતિથી ત્યાં ખરીદારી કરવી જોઈએ અને મીન્સ કે આ કંપનીઓના જે રેવન્યુ પર યુઝર, એવરેજ રેવન્યુ પર યુઝર છે ARPU, એ 300 પાસે પહોંચવા આવ્યો, જ્યાં 60-70 થી શરૂઆત થઈ હતી અને વિધિન અ સ્પાન ઓફ 10 યર હવે મને એવું દેખાઈ રહ્યું છે કે એ લોકોનો ટાર્ગેટ 500 નો છે. તો આઈ થિંક 10 ટાઈમ્સ ARPU કરવાનો મીન્સ કે એમનો એક પ્લાન છે. અને ધીમે ધીમે બંને કંપનીઓ, જીઓ પણ પોતાના રેટ્સ વધારી રહી છે, ભારતી પણ પોતાના રેટ્સ વધારી રહી છે. આધારે 300 ઉપર સસ્ટેન થતા કોઈ ઇશ્યુ નહીં થાય. તો મારા હિસાબે ARPU વધશે તો ડેફિનેટલી આ એક સેફ સેક્ટર પણ છે. તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું, જ્યારે માર્કેટ વીક હોય છે, જેમ ગોલ્ડ પણ જ્યારે સેન્ટિમેન્ટ ખરાબ હોય છે સેફ હેવન તરીકે ગોલ્ડ ચાલતું હોય છે, એમાં માર્કેટનું સેફ હેવન છે. જ્યારે ત્યારે માર્કેટમાં કંઈ પણ નેગેટિવિટી હોય છે, ભારતીય એરટેલ એક સારો એવો શેર છે જે ચાલતો હોય છે. ફ્રી ફ્લોટ ધીમે ધીમે ઘટતો જાય છે, તો એના હિસાબે પ્રાઇસમાં સુધારો છે કન્ટિન્યુ રહી શકે છે. એક્યુમ્યુલેશન કરતા રહો. આ સ્ટોક છે એ મલ્ટીબેગર સ્ટોક છે. હજી પણ આ લેવલે પણ મલ્ટીબેગર સ્ટોક છે. અત્યારે 25-30% ખરીદારી કરો, દરેક ઘટાડે એક્યુમ્યુલેટ કરતા રહો અને ઉપરની બાજુ પહેલો ટાર્ગેટ 2040 નો છે, જે આપણે આ વર્ષનો આખા વર્ષનો ટાર્ગેટ આપ્યો હતો અને આપણે નીચા લેવલથી આપ્યો હતો. હવે આ ક્રોસ થતા ઉપર સ્ટોક 2400 સુધીના ટાર્ગેટ એક્સટેન્ડ કરી શકે છે. મારા હિસાબે અહીંયા ખરીદારી કરવી જોઈએ અને એક્યુમ્યુલેશન પદ્ધતિથી ખરીદારી કરવી જોઈએ. લોંગ ટર્મ માટે ઘણો સ્ટ્રોંગ સ્ટોક છે. જે બિલકુલ તમારા અહીંયાથી આપણે લોંગ ટર્મ માટે પણ ખરીદી કરવાની સલાહ બની છે અને ટાર્ગેટ પણ એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. 2400 રૂપિયા સુધી ટાર્ગેટ આપણને ભારતીય એરટેલમાં જોવા મળી શકે છે, એટલે કે ફોકસ કરીશું. ઇન્દ્રજીત સર, समय हुआ है विदाई लेने का, आपकी ओर से डिस्क्लेमर. सर, आपकी तरफ से डिस्क्लेमर्स आज जो भी हमने डिस्कशन किया. सॉरी, मैं सुन नहीं पाया था. जितने भी मैंने स्टॉक्स रिकमेंड किए हैं, ना मेरी उनमें किसी में भी एंट्रीज हैं और ना ही मेरा कुछ भी उनमें इनडायरेक्ट या डायरेक्ट कुछ भी प्रॉफिट या लॉस का कुछ है. બિલકુલ. રવિ સર, આપના તરફથી જે પણ સ્ટોક સેક્ટર માર્કેટ વિશે ચર્ચા થઈ છે, ઇન્ડેક્સ વિશે ચર્ચા થઈ છે, એમાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઇન્દ્રજીત સર, બહુ બહુ શુક્રિયા. રવિ સર, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સના આજના ક્લોઝ પર તમે નજર કરી લો. લાલ નિશાનનું જ ક્લોઝ છે, નો ડાઉટ અબાઉટ ઇટ. બટ હા, તળિયેથી રિકવરી સારી આવી છે, તે પણ આપણે ભૂલવું ના જોઈએ. પણ તેમ છતાં પણ છેલ્લે એડજસ્ટેડ ક્લોઝ જે છે તે 24,971 નિફ્ટી માટે અને બેંક નિફ્ટી માટે 56,060નું છે. 56,000 ઉપરનો બંધ આપવામાં બેંક નિફ્ટીને સફળતા જરૂર મળી છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।